वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिरातिसायिनं लक्ष्मीसहस्रविललाण्डि सेव्यमानं कलानिधिं चतुर्विश्वविस्तथा षड्विराजते योषो वञ्चधारये श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरसमुच्यते ब्रह्मसम्बन्धकरणात् सर्वेषां देहजीवयो सर्वदोषनिवृत्तिः दोषापञ्चविधा स्मृता सर्वदेशकालोत्था लोकवेदनिरूपिता संयोगशास्त्रसजासश्च न मन्तव्या कथञ्चन अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्मात् वर्जनमाचरेत् निवेदिः समर्प्येव सर्वं कुर्यादिति स्थितिः नमतं देवदेवस्य सामीभूतसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तुसमर्पणम् दत्तापहाय वचनं तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि दीनमार्गपरं मतम् सेवकानां यथा लोके व्यवहारप्रसिद्ध्यति तथा कार्यं समर्पेव सर्वेषां ब्रह्मकारतः गङ्गात्वं सर्वदोषाणां पूर्णदोषादिवर्णना गङ्गात्वेन निरूप्या स्यात् सर्वत्रापि चेवहि। ગયા વખતે પ્રથમ શ્લોક આપણે વ્યાખ્યા સાથે બધા ટીકાકારોના મત આપણે જોયા. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. એની અંદર શા માટે
આ માસ પક્ષ નીતિ અને સમયનું નિર્ધારણ કરવામાં આવ્યું છે તે આપણે જોયું. પ્રાય કરીને ગ્રંથનો વિષય સદોષ જીવને નિર્દોષ બનાવવો એ મુખ્ય ચિંતન શ્રી મહાપ્રભુજીનું. અને હવે પછીના જે પણ કંઈ શ્લોકો છે એ 8.5 શ્લોકની અંદર સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણના જ વચનો છે. અને એ આપણા જેવા આધુનિક પુષ્ટિજીવોને દ્રઢ વિશ્વાસ થાય એટલા માટે શ્રી મહાપ્રભુએ જ એ પ્રભુ પાસે આ આજ્ઞા કરાવડાવી. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ હોવાથી આપને એ સદોષ જીવ નિર્દોષ કઈ રીતના થશે એ તો ખ્યાલ જ હોય, પરંતુ આપ સામે ચાલીને આ પંચમ દીક્ષા ઇત્યાદિ કાપે તો ગદ્ય મંત્રનું જે મહાત્મ્ય, કારણ કે આપણે બધા મહાત્મી જીવો છીએ. આજે પણ કોઈને સાંભળતા હશો તો એમ જ કહેતા હશે કે સાક્ષાત શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે બ્રહ્મસંબંધ લેવાથી એ જીવોના દોષ બધા દૂર થાય, એટલે જ આપણે બ્રહ્મસંબંધ લઈએ. પણ શ્રી મહાપ્રભુની આજ્ઞા છે એટલા માટે નહીં, કારણ કે હજી આપણામાં મહાપ્રભુજી પ્રત્યે શ્રદ્ધાનો ભાવ છે એમ કહી શકાય, પણ હજી એ વિશ્વાસ કે નિષ્ઠા સુધી પહોંચ્યો નથી. વિશ્વાસ અને નિષ્ઠા પહોંચ્યા પછી કેવી રીતના હોય કે ભાઈ ભલે વેદ વાક્ય બધા પ્રમાણ હોય, પણ અમારા માટે તો શ્રી વલ્લભના વચનો છે વેદ વાક્ય કરતા પણ શિરમોર છે. મહાપ્રભુજી જે આજ્ઞા કરે એ જ અમારા માટે વેદ વાક્ય, વેદથી પણ અધિક. જેવી રીતના મંગલાચરણ સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી કરી રહ્યા છે કે વલ્લભના વચન પ્રમાણે એ અમારા માટે સૌથી સર્વશ્રેષ્ઠ પ્રમાણ. અને કદાચ વેદમાં ન કહ્યું હોય પણ આપણા શ્રી વલ્લભ કહે તો એ વેદથી પણ અધિક એ પ્રમાણ કહેવાય. તો આ કે પૂર્ણ નિષ્ઠા હોય ને ત્યારે થઈ શકે. શ્રી વલ્લભના વચનોની અંદર પૂર્ણ નિષ્ઠા કેવી રીતના થાય? નિષ્ઠા જ સાધને રેવ ન મનોરથ વાર્તા. સિદ્ધાંત ભણી લઈએ, સિદ્ધાંત કહી દઈએ તો એનાથી કોઈ ફરક પડી નથી જતો, પરંતુ એ સિદ્ધાંત જીવવા માટે આપણો પ્રયત્ન કેટલો એના ઉપર નક્કી થાય કે શ્રી મહાપ્રભુજીના વચનોની અંદર આપણો વિશ્વાસ કેટલો. ક્યારેય પણ આપણે કોઈ પણ વસ્તુ કરતા પહેલા શ્રી મહાપ્રભુજીના વચનોનો વિચાર કરવો જરૂરી છે. તેમાં પછી બીજી બધી વસ્તુઓ, આપણું દેશ કાળ પરિસ્થિતિ એનો તો વિચાર ખરો જ, આપણા લૌકિક સંબંધો એનો પણ વિચાર ખરો જ, પણ બધાથી પહેલા શ્રી મહાપ્રભુજીના વચનો છે તે આપણા માટે પ્રમાણ હોવા જોઈએ. એટલે અહીંયા એ જીવને બોધ કરાવવા માટે આપે આ રીતના નાટ્ય કર્યું હોય એવું લાગી રહ્યું છે પ્રાય કરે. બાકી શ્રી મહાપ્રભુજી તો જાણે જ છે કે કઈ રીતના આ સદોષ જીવ નિર્દોષ થઈ શકે, પણ એક મહાત્મય પ્રગટ કરવા માટે. કારણ કે જે પણ કઈ શાસ્ત્રો છે તો શાસ્ત્રોની ઉપયોગિતા શું છે? શાસ્ત્રની ઉપયોગિતા મહાત્મય જ્ઞાન માટે જ છે. કારણ કે એ જ ગોપીનાથજી સાધન દીપિકામાં બતાડે છે કે જો પ્રેમથી સેવા કરવાનો જ સિદ્ધાંત હોય, કૃષ્ણ સેવા સદા કાર્ય, અને એ પ્રેમથી સેવા કરવા માટે શાસ્ત્રોની ઉપયોગિતા ક્યાં છે? તો કે ભાઈ મહાત્મય જ્ઞાન દ્રઢ પહેલા થવું જોઈએ. મહાત્મય જ્ઞાન દ્રઢ થયા વગર જે સ્નેહ બંધાય ને એ સુદૃઢ ન થઈ શકે. ક્યારેક દોષ જોવાથી કે ક્યારેક કોઈ કુતર્ક લાગી જવાથી એ સ્નેહનો સંબંધ તૂટી જાય. પરંતુ પહેલા જ જેની સાથે જે તત્વને આપણે ભજીએ છીએ એનું મહાત્મ્ય જ્ઞાન દ્રઢ તો કરવું પડશે. તો મહાત્મ્ય જ્ઞાન માટે શ્રવણમ ગુણકર્મા. કારણ કે એ કૃષ્ણના નામ રૂપ ગુણ લીલાનું ચિંતન આપણને મળશે ક્યાંથી? શાસ્ત્રમાંથી.
તો એ શાસ્ત્રોની ઉપયોગિતા ત્યાં છે. બધી જગ્યાએ આપણે કહીએ ને કે શાસ્ત્રમાં અવગત્ય મનોવાપ્તે કૃષ્ણ, ભણવું જોઈએ, શાસ્ત્ર વિના કંઈ નથી. તો એ શાસ્ત્રની અભ્યાસની ઉપયોગિતા છે. કારણ કે મહાત્મ્ય જ્ઞાન એ પક્ષ દ્રઢ કરવો પડશે. જેમ કે સેવા અંતર્ગત આપણી પરિસ્થિતિ એવી છે કે ક્યારે મહાત્મ્ય જ્ઞાનનું પલડું છે એ નીચું પડી જતું હોય, તો ત્યારે આપણને ઘણા બધા સંશયો સેવામાં પણ થઈ જાય. સાથે સાથે યાદ રાખવું પડે આપણે કે મહાત્મ્ય જ્ઞાન પ્રભુ કોણ છે. પ્રભુને ક્યારેય એ લૌકિક ભાવથી જોઈ શકાય, ક્યારેય એવી ત્યાં અસંભાવના, વિપરીત ભાવના થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહે સેવામાં. પણ એ ક્યાંથી તૂટે? જો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો. અને ત્યાં એ શાસ્ત્રનો અભ્યાસ કરાવે કોણ? તો કે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ કરાવવા માટે તત્ આકાંક્ષા ગુરુર ભવે. સંપ્રદાયની અંદર ગુરુની આવશ્યકતા કેમ? તો કે ગુરુની આવશ્યકતા ત્યાં પડી કે શાસ્ત્ર ભણવા માટે આપણી બુદ્ધિ છે એટલી કુશાગ્ર નથી, એટલો વિચાર આપણે નથી કરી શકતા કે જેટલો વિચાર એક મહત કૃપા, મહત પુરુષ કે જેના ઉપર ભગવાનની કૃપા હોય અને એ શાસ્ત્રને ભણી અને આપણને એ ભણાવી શકે. એટલે એક માધ્યમ એવો છે કે ગુરુની અપેક્ષા ત્યાં જ સેવાઈ રહી છે કે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ ક્યાં જઈને કરવો? તો કે ગુરુ પાસે જઈને કરવો. ગુરુને દિનતાથી ચરણારવિંદમાં નતમસ્તક થઈને કે ભાઈ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે, ગુરુ પૂજનની પદ્ધતિ છે. આપણે અધૂરું પૂજન કરીએ છીએ ને, પણ ભેટ તો પ્રશ્નની ધરવી જોઈએ. આપણા સંશય, આપણા પ્રશ્નો, આપણું એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કઈ રીતના સેવા થઈ શકે, તો એ બધા પ્રશ્નોનું સમાધાન જ્યારે ગુરુ આપે ત્યારે એ સાચા અર્થમાં એ ગુરુ તરીકે એની ઉપયોગિતા છે. બાકી કઈ ઉપયોગિતા નથી. એટલે મહાત્મય જ્ઞાપનાય શ્રવણ ગુણ કર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરુર ભવેત. ગુરુની આવશ્યકતા ત્યાં છે. હવે જે ગુરુ છે એ ગુરુની અંદર પણ ભાવ એવો હોવો જોઈએ શિષ્યગણ પ્રત્યે કે એમનો ખરેખર સન્માર્ગનો ઉપદેશ કરી અને કલિકાલની અંદર આ વિલક્ષણ જે સંપ્રદાય પ્રાપ્ત થયો છે તો એ સંપ્રદાય તેને ફલ સુધી લઈ જાય એવી ઉત્તમ ભાવના કે જીવનો ઉદ્ધાર થાય, સન્માર્ગ તરફ વળે, અધર્મથી દૂર રહે, ધર્મ પ્રત્યે એ જાગૃત રહે, ધર્મનું પરિપાલન એ પ્રમાણિકતાથી કરે. આના માટે સતત પ્રયત્નશીલ ગુરુએ રહેવું જોઈએ. એટલે ગુરુનું ઉત્તરદાયિત્વ છે કે પોતે પહેલા પ્રભુની સેવાની અંદર જોડાયેલો હોવો જોઈએ. પ્રભુની સેવાની અંદર પોતાના તન મન ધનથી પ્રમાણિકતાથી જોડાયેલો હશે તો આપણને પ્રભુની સેવાની અંદર જોડી શકશે. અન્યથા જેમ કે કોઈની ઓળખાણ છે, આપણે જે વ્યક્તિનું કામ છે એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, પરંતુ એ વ્યક્તિનો સૌથી નજીકનો સંબંધ કયા વ્યક્તિ સાથે છે, તો એ વ્યક્તિને આપણે મળીએ ત્યારે આપણે જરૂર છે વ્યક્તિને મળવું છે એ સરળ થઈ જાય એકદમ. તો ગુરુ એવી કડી છે કે જે પ્રભુ સાથે પહેલા જોડાયેલો હોવો જોઈએ, કૃષ્ણ સેવા પરાયણ હોવો જોઈએ. તો જ તો કૃષ્ણ સેવાને ઉત્તમ જાણી શકશે, કૃષ્ણ સેવાને ઉત્તમ જાણીને એનો બોધ કરી શકશે અને આપણી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એ સેવાની અંદર જોડી પણ શકશે. અહીંયા આપણે હવે બીજી કારિકા ઉપર જશું ત્યારે એ જ સંબંધને એક ટીકાકારો યાદ અપાવશે કે પહેલા ગુરુ તો જોડાયેલો હોવો જોઈએ. ગુરુ જ જોડાયેલો ન હોય તો તમને કેવી રીતના ઓળખાવી શકે પ્રભુને? એટલે પહેલા જરૂરી એ છે કે કૃષ્ણ સેવા પરાયણતા ગુરુની અંદર હોવી જોઈએ. અને ખરેખર એનો ઉદ્દેશ્ય છે એ બહુ જ
વિલક્ષણ અને અતિ ઉત્તમ હોવો જોઈએ કે જે આ વિનંતી કરી રહ્યો છે તો સાક્ષાત મહાપ્રભુજીની કૃપાથી એને ભગવત પ્રાપ્તિ થઈ શકે એ માટે આ દીક્ષા માટે આવી રહ્યો છે. એટલે જરૂરી છે કે આ બ્રહ્મ સંબંધની જે દીક્ષા છે તો એની અંદર ગુરુ અને શિષ્ય બંનેનો ઉદ્દેશ્ય એક હોવો જરૂરી છે. એ આપણને ઘણા બધા વાર્તા પ્રસંગો બતાડે છે કે બંનેનો ઉદ્દેશ્ય એક હોય ત્યારે આપણી દીક્ષા ફલિતાર્થ થઈ શકે. દીક્ષા લેનારનો હેતુ બહુ જ પવિત્ર હોય અને ખરેખર કૃષ્ણ પ્રાપ્તિનો હોય, પણ એને જો કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જેનો ઉદ્દેશ્ય તમને કૃષ્ણ સાથે જોડવાનો કે કૃષ્ણથી દૂર લઈ જવાનો, એ હેતુ સ્પષ્ટ ન થાય, એના હૃદયની ભાવના સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી એ તમને કૃષ્ણ પ્રાપ્તિ કરાવી શકે નહીં. અને આવા સંપ્રદાયમાં વારંવાર તો મનુષ્ય દેહ પ્રાપ્ત નથી થતો. મનુષ્ય દેહ તો બહુ દુર્લભ છે. મનુષ્ય દેહ બહુ દુર્લભ છે અને એ દુર્લભતાને આપણે સમજીને જે પણ કઈ આપણે આપણી અહમતા મમતાને સંસારની અંદર લગાવીને બેઠા છીએ તો શાસ્ત્ર એને એમ કહે છે કે એ તો બધા આરૂઢ પતિત છે. આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ એ મનુષ્ય દેહનો લક્ષ્ય શું? સંસાર. જો સંસાર માનતા હોય તો આવો અમૂલ્ય દેહ પ્રાપ્ત કરીને ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો ન કરે અને સંસારની અંદર બંધાયેલો રહે તો એને હાથમાં છેલ્લે કંઈ જ ન આવે. એટલે માળો બાંધીને પક્ષી ઈંડા મૂકે, એને સેવે, એમાંથી જ્યારે એ બાળક જન્મે ત્યારે બાળકને ખવડાવે, પીવડાવે, પોષણ કરે, પણ અંતે પાંખ આવી જતા બાળક છે માળામાંથી ઉડી જાય. હાથમાં શું આવે? એની અંદર અહમતા મમતા રાખવાથી મળે શું? પણ એ અહમતા મમતાને પ્રભુ સાથે જોડવાનો જે આખો એ વિચાર છે એ ગુરુએ અતિ ઝીણવટ પૂર્વક સમજીને પોતે અને એમાં પ્રમાણિક રહીને શિષ્યગણને જોડવા જોઈએ. એટલે કે બ્રહ્મસંબંધ દીક્ષા એ ગુરુનું ઉત્તરદાયિત્વ છે કે તમને કૃષ્ણ પ્રાપ્તિ માટે સુસજ્જ કરે, સમજાવે કે શું આનો અર્થ છે. ખાલી બ્રહ્મસંબંધ દીક્ષા લેવા માટેની દીક્ષા નથી. આ સંબંધ કયો છે? બ્રહ્મ સાથેનો સંબંધ થયો છે તો બ્રહ્મ શું છે? બ્રહ્મ નિર્દોષ છે, બ્રહ્મ સમ્મ છે, બધા માટે એ સમાન છે. તો એ સમાન હોવાને કારણે આજે એ આગવા બે લક્ષણો છે. બ્રહ્મના તો અનંત ગુણો છે, પણ બ્રહ્મને જો ઓળખવા હોય તો એના બે ગુણો છે કે ભાઈ નિર્દોષ હોવો, પોતાની સાથે જે પણ કઈ સદોષ વસ્તુ એ જોડાશે એ નિર્દોષ બની જ જશે. એ નિર્દોષ બની જ જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અહીંયા આપણે એ પણ જોશું કે કૃષ્ણ પદ શા માટે ના મૂક્યો અને બ્રહ્મપદ શા માટે મૂકવામાં આવ્યું છે. બ્રહ્મ સંબંધ, કૃષ્ણ સંબંધ કહેતા તો શું ફરક પડી જાય? સેવા તો કૃષ્ણની કરવાની છે ને, કૃષ્ણ સેવા સદા કાર્ય, બ્રહ્મની નથી કરવાની. તો અહીંયા બ્રહ્મપદ મૂકવાની આવશ્યકતા શું છે? તો આપણે એમ કહેશું કે અત્યંત પ્રારંભિક કક્ષાનો આ સંબંધ થઈ રહ્યો છે. પહેલા તબક્કા, આનાથી ઇતિશ્રી નથી, આનાથી ઇતિશ્રી નથી. પહેલા આવશ્યકતા શેની છે? કારણ કે જો બ્રહ્મ છે એ સમ છે અને કૃષ્ણ વિષમ છે. શા માટે? કે બ્રહ્મ સાથે જોડાયેલો કોઈ પણ સદોષ જીવ કે વસ્તુ એ નિર્દોષતાને પ્રાપ્ત કરશે જ. જ્યારે કૃષ્ણ તો પોતાની નિજ ઈચ્છાથી જેનો ઉદ્ધાર કરવો હશે એનો કરશે અને જેનો ઉદ્ધાર નહીં કરવો હોય એનો નહીં પણ કરે. કૃષ્ણ અવતારની અંદર ઘણા બધાએ દર્શન કર્યા, તો શું બધાનો ઉદ્ધાર થઈ ગયો? એ તો એની ઈચ્છા ઉપર છે કે કોનો ઉદ્ધાર કરવો છે, કોનો નથી કરવો. તો એ અર્થમાં કૃષ્ણ વિષમ છે અને બ્રહ્મ છે એ એવો ભેદભાવ કરી શકે નહીં. બ્રહ્મ તો જેની સાથે જોડાય એને નિર્દોષ બનાવ્યા વિના રહે નહીં
અને એમાં કોઈ ઉચ્ચ નીચનો ભેદ પણ નથી, બધા માટે સમાન. પણ કૃષ્ણ તો જેને મળવું હોય એને મળે, અને ન મળવું હોય તો લાખો કરોડો વર્ષો સુધી તપસ્યા કરો તો પણ સ્વપ્નમાં પણ એ દર્શન ન આપે. એ તો એની ઈચ્છા ઉપર આધારિત છે. અને કંઈ પણ સાધન કર્યા વિના તો સામે આવીને ઊભો પણ રહી જાય. આ એની વિષમતા છે. ત્યારે કૃષ્ણ સંબંધ તો એ બીજા સ્તર ઉપર સંબંધ બંધાવા જઈ રહ્યો છે, પણ કૃષ્ણ સાથે સંબંધ એ બાંધવો હોય તો એની પહેલા નિર્દોષ થવું આવશ્યક છે. અને ટીકાકારો એ પણ બતાવશે કે આ અત્યંત પ્રારંભિક કક્ષાનો સંબંધ છે. આ સંબંધ થઈ જવાથી નિશ્ચિતતા ન આવી જવી જોઈએ. જેમ આજે ન સમજી શકનાર અનુયાયી નિશ્ચિંત બની જાય કે બ્રહ્મ સંબંધ લેવાઈ ગયો એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો, બ્રહ્મ સંબંધ લેવાઈ ગયો એટલે હવે આપણે જારી ભરવા જઈ શકીએ, બ્રહ્મ સંબંધ લેવાઈ ગયો એટલે આપણા બધા પાપો ધોવાઈ ગયા. અણસમજ છે. કારણ કે આ તો પ્રારંભિક કક્ષાનો સંબંધ છે. પ્રારંભિક કક્ષાના સંબંધની અંદર જો કોઈ નિર્દોષ બનાવી શકે તો એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ પદ મૂકવામાં આવ્યું. કૃષ્ણ સંબંધ થાય તો કૃષ્ણ સાથે સંબંધ છે, પણ એની પહેલાનો સંબંધ બ્રહ્મ સાથે જોડવો જરૂરી છે, જેથી કરીને નિર્દોષતા પ્રાપ્ત થાય. પણ એ નિર્દોષતા પણ એટલી જ ક્ષણ કે જેટલી ક્ષણ ગદ્ય મંત્ર બોલાય છે, પ્રભુની સન્મુખ ઉભા રહેવાય છે, એટલી જ ક્ષણ નિર્દોષતા આવે. પછીના સમયની અંદર શું દ્રષ્ટાંત સાથે સમજાવવામાં આવે છે કે વસ્ત્ર રોજ ધોવા પડે, વસ્ત્ર રોજ સ્વચ્છ કરવા પડે, અને સ્વચ્છ કર્યા પછી પાછા ધૂળના રજકણો એને મેલું બનાવી શકે એમ છે. તો એ સતત એ પ્રક્રિયા ચાલુ જ રાખવી પડે જ્યાં સુધી સ્વચ્છતા જોઈએ છીએ. તો રોજે રોજ વસ્ત્ર પ્રક્ષાલન કરવું જ પડશે, વસ્ત્ર ધોવા જ પડશે. તો એવી રીતના એકવાર ગદ્ય મંત્ર બોલી લેવાથી કાયમી નિર્દોષતા આવી જતી હોય તો એવું તો શક્ય નથી. એવું કોઈ સાબુ પાવડર બન્યો નથી કે એકવાર કપડા ધોવો પછી લાઈફ ટાઈમ એના ઉપર કોઈ એ મેલ ચડી ન શકે. તો બહુ નિરાશ થઈ જાય. પણ આપણે એવી નિરાત કરીને બેઠા છીએ કે બધા પાપો આપણા દૂર થઈ જાય છે. પણ જ્યારે આપણે ગંભીરતાથી વિચાર કરીએ ને તો કે ભાઈ પ્રશ્ન શું છે, કૃષ્ણ સેવા છે એ મુખ્ય ઉદ્દેશ્ય છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો. પણ વિચાર એ છે કે અહીંયા તો જીવાત્મા છે તો એ તો દોષ સંયુક્ત છે, અને સંપ્રદાયની પાછી મર્યાદા એવી છે કે નિર્દોષ સાથે સદોષનો સંબંધ શક્ય નથી. આપણા પ્રભુને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે વિનિયોગ કરાવવી જોઈએ, મધ્યમ દોષ સહિત વસ્તુ પ્રભુને વિનિયોગ કરાવવી જોઈએ નહીં. તો અહીંયા કેવી રીતના સંબંધ બાંધવો? જીવ સેવા કરે પણ એ સેવા ક્યારે કરી શકશે? કૃષ્ણ તત્વ શું છે? તો કૃષ્ણ તત્વ કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુતો દોષ વર્જિતમ. તો એ તો સર્વથા નિર્દોષ છે. તો નિર્દોષ સાથે સદોષનો સંબંધ થઈ શકે નહીં. તો સેવા માટે નિર્દોષતા આવશ્યક છે, બીજા કોઈ હેતુ માટે નહીં. બ્રહ્મસમન દીક્ષાનો ખરો સમય ક્યારે આવે કે જ્યારે અંદરથી પોતાની ઘરે ઠાકોરજી પધરાવી સંપ્રદાયની રીત પ્રમાણે પોતાનું સર્વસ્વ સમર્પણ પૂર્વક જો જીવન જીવવું હોય એવું જ્યારે લક્ષ્ય બને ત્યારે બ્રહ્મસમન દીક્ષા લેવી જોઈએ, અન્યથા ન લેવી જોઈએ. આ બાબતને કોઈ સમજતું નથી કે ન લેવી જોઈએ. શું કામ નહીં? અરે ભાઈ ઉદ્દેશ્ય છે જ નહીં ભગવત સેવાનો, તો લઈને પણ નિર્દોષતા એટલી ક્ષણ મુજબ રહેશે, પછી પાછી સદોષતા જ આવી જવાની છે. ટીકાકારો એ પણ કહેશે કે એકવાર જો બોલી લીધું હોય પછી અમુક સમય જો એ વચગાળાનો સમય ખાલી નીકળી ગયો, ભગવત સેવા ન કરી, તો ભગવત સેવા ન કરી એનાથી ફરી પાછી સદોષતા તો
આવી ગઈ. તો હવે પાછું ભવિષ્યમાં ક્યારે આગળ જઈને સત્સંગ દ્વારા કે આ રીતનું જ્ઞાન થયું ત્યારે પુનઃ આપણે મહાપ્રભુજીના ચિત્રજી સન્મુખ ઉભા રહી ગદ્ય મંત્ર યાદ કરી એ ગદ્ય મંત્રની ભાવનાનો વિચાર કરશો કે આમાં ખરેખર કેવી રીતના જીવન જીવવાનું છે. મારું સ્વ સર્વસ્વ સ્નેહપૂર્વક મારા પ્રભુને વિનિયોગ કરાવવાનું છે. તો એ ઘરમાં ભગવત સેવા કર્યા વિના શક્ય નથી. તો એ નિર્દોષતા કાયમી જાળવવા માટે ભગવત સેવા અને એ ભગવત સમર્પિત વસ્તુઓમાંથી જીવન નિર્વાહ કરવો પડશે. ત્યારે જઈને આ પ્રારંભિક સ્તરનો સંબંધ છે એ ફલીભૂત થશે. બાકી અન્યથા એનું કોઈ મહત્વ છે નહીં. એટલે આ બ્રહ્મ સંબંધ કરણાત શબ્દ આવે ને ત્યાં પ્રારંભિક એ આ સંબંધ છે. એમ કે છે ને કે સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો હોય તો શું કરવું જોઈએ? તો તમે સીધું તો એમ નથી કહેતા ને કે પહેલા બ્રહ્મ સંબંધ લઈ લેવાય છે. નહીં, પહેલા તમને નામ પામ્યા છો તો એ પહેલા તમારે નામ એ લેવું પડે. તો એ પ્રારંભિક સ્તર છે ને. તો ત્યાં પહેલા જે કહે છે કે બ્રહ્મ સંબંધ કરણાત કરવું જોઈએ. આ પ્રારંભિક કક્ષાનો સ્તરનો સંબંધ છે. એનાથી ઇતિશ્રી નથી થતી. પછી એ ફલીભૂત ક્યારે થાય? કૃષ્ણ સાથે સંબંધ બંધાય ત્યારે. ઘરે સેવા પધરાવી લેવાથી પણ સંબંધ બંધાતો નથી. સંબંધ તો એની સાથે રહેવાથી બંધાય. એના સુખે સુખી થઈએ ત્યારે, એના દુખે દુખી થઈએ ત્યારે એ સંબંધ બંધાયો કહેવાય. એટલે એ રીતના ઘરે પધરાવીને સેવા કરશું ત્યારે આપણો આ સંબંધ છે એ ખરેખર જોડાશે. આવશ્યકતા કોના માટે હતી બ્રહ્મ સંબંધની? કૃષ્ણ સંબંધ માટે. તો એ કૃષ્ણ સંબંધ સાચો આપણો બંધાયો ત્યારે આપણી દીક્ષા છે એ ફલ સુધી પહોંચી શકશે એવું આપણે કહી શકીએ. તો વર્તમાન સમયમાં પણ સરળ છે. આપણે સ્વયં જાગૃત થઈને એ સેવા ઘરમાં પધરાવી અને સર્વસ્વ સમર્પણ પૂર્વક, કારણ કે જેને સેવા કરવી છે એને જ આ ગ્રંથનું અત્યંત ઉપયોગી છે. જાણીને પણ પછી એ સેવાનો આનંદ પોતાના સ્વગૃહમાં લેતો થઈ જાય. કારણ કે સિદ્ધાંત રહસ્ય સેવાના બાહ્ય અંગોને બતાવે છે. નવરત્ન પછી બાહ્ય અંગ તરફથી આપણે આંતરિક તરફ જઈએ તો આંતરિક અંગો જે ચિંતા છે આપણા નિવેદનને લઈને, અત્યારના તો એ બ્રહ્માસ્ત્રની જેમ અમોઘ થઈ ગયું છે કે તમને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. કારણ કે ભાઈ ચિંતા તો આપણને છે કે અત્યારના એવો વ્યક્તિ નથી સામર્થ્યવાન કે જે આપણને દીક્ષા, જે સંપ્રદાયની પ્રણાલિકા છે એ પ્રમાણે આપે, આપણને જ્ઞાન કરાવી શકે, કૃષ્ણ સાથે જોડી શકે, સતત સેવાયામવા કથાયામવા એ જીવન પ્રણાલિકા છે. કથા પક્ષ, સેવા પક્ષ. સેવાની અંદર આપણો ભાવ પ્રવૃત્ત ક્યારે થાય? કે જ્યારે સત્સંગ આપણે કરીએ. અગ્નિ ક્યારે વધે? કે કાષ્ટ એમાં ઉમેરતા રહ્યો તો અગ્નિ પ્રબલ થાય. તો સત્સંગ આપણે બંધ કરી દઈએ, કથા આપણે કરીએ જ નહીં, સેવામાં જ લાગ્યા રહે, નહીં થાય. તો સેવા પણ એ કર્મ જળ બની જશે. એમાં ભાવ નહીં રહે, એમાં સ્નેહ નહીં રહે. કારણ કે કૃષ્ણ સેવા કરવાની છે, પણ કઈ રીતના કરવાની છે? ભાવ સંયુક્ત કરવાની છે. ખાલી એક ઘરનું કામ છે એ રીતના કરી નથી લેવાની, પણ આપણી સાધના છે. સાધના કઈ છે? ચૈતસ્તત પ્રવણમ. તો એ ચિત્ત આપણું પ્રવણ થાય, પ્રભુમાં એકતાન થાય. સેવાનો સમય જેટલો લંબાવી શકાય એટલો લંબાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે ટૂંકાવા. પછી ગમે ત્યારે કરો. એવું જરૂરી નથી કે સૂર્યોદય પહેલા જ ઉઠી જાઓ અને તરત વળી પાછા લાગી જાઓ અને વધારે સમય આપણો અનવસરમાં જાય તો એ પણ આપણા માટે તો નુકસાન જ છે. કારણ કે જો એમાં સત્સંગ નહીં થાય ને ક્યાંક નવરા પણ ઘરની અંદર પડ્યા ને તો મન છે સીધું સંસારાશક્ત બની જશે. કારણ કે મન છે નવરું રહેવું જોઈએ નહીં. એટલે જ
તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ. જો અંકિત રહેલું હશે કે વધારે ભગવત નામ લેશો તો પછી ચિત્ત સતત એમાં જ લાગેલું રહેશે. પણ આપણે સેવાની પદ્ધતિ એવી કે અત્યંત ટૂંકાવી અને પછી પાછો આખો બહારના બધા કાર્યોની અંદર રહીએ છીએ. તો એ બહારના અંદરના કાર્યોની અંદર પણ રહેવાય, પણ ચિત્ત છે આપણું પ્રભુમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભૈયા ગોકુલ કબ ચલેંગે, એવું કંઈક યુક્તિ આજે તો ઘણી બધી છે. તો એ પ્રમાણે પણ આપણું ચિત્ત, કારણ કે કોઈ કહેવા નહીં આવે વારંવાર, આપણે જ આપણા નિવેદનની રક્ષા અને આપણે જ એ નિવેદનને ફલ સુધી લઈ જવા માટેનો પ્રયત્ન આપણે જ કરવો પડશે. કંઈક રસ્તો આપણે કાઢવો પડશે. એટલે બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશામ, બધાને નહીં. મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી છે બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશામ, એટલે કે સર્વેશામ એટલે બધાને આપવું જોઈએ, એવો અર્થ અહીંયા લેવાનો નથી. જો ટીકા ગ્રંથો વ્યાખ્યા ન હોત તો આપણે એનો કંઈક બહુ વિસ્તાર કરી દઈએ કે જેમ અત્યારના થઈ રહ્યો છે. સર્વેશામ એટલે બધાને, પણ અધિકારી અનધિકારી તો એનો તો વિચાર કરવો જરૂરી જ છે ને. કંઈક બધા અધિકારી થોડી છે ભગવત સેવાના. બ્રહ્મ સંબંધના અધિકારી શું બધાય હોય તો મહાપ્રભુજી એમ આજ્ઞા ન કરી હોત કે હું તને બ્રહ્મ સંબંધ નહીં આપું, નામ દીક્ષા આપીશ, બ્રહ્મ સંબંધ તારાથી જીવી નહીં શકાય. ઘણા પ્રસંગોની અંદર તમે એ દાખલા જોઈ લો કે એની અંદર તમને એ મળશે કે ઘરના જ સભ્યોની અંદર એક સભ્ય છે એ બ્રહ્મ સંબંધનો અધિકારી હોય, બાકીના 5 સભ્ય છે એ બ્રહ્મ સંબંધના અધિકારી નથી. પ્રમેય બલ દ્વારા જાણી લે છે, પણ અત્યારના અનાવતાર કાળની અંદર આપણે એની રુચિ તપાસવી જોઈએ. તો એ રુચિ એના આચાર વિચાર કે વ્યવહાર તો એના ઉપરથી નક્કી થાય. વેશભૂષા કે એને ખરેખર કૃષ્ણમાં કેટલી પ્રીતિ છે. તો એ અધિકારી અનધિકારીનું પારખું કર્યા વિના બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાની નથી. સર્વેશામનો અર્થ સંકુચિત કરવાનો, બહુ વિસ્તાર નહીં કરવાનો, બધાને નહીં. સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્ય ન્યાય. આપણી ઘરે બ્રહ્મ ભોજન હોય તો આપણે બ્રાહ્મણને નિમિત્ત દઈએ કે તમે આવજો, તો 1 કે 2 બ્રાહ્મણ જેટલાને કીધું હોય એટલા જ ભોજન કરાવીએ છીએ, પણ સંખ્યાનો નામ નથી દેતા. આપણે બ્રહ્મભોજ કહીએ. બ્રહ્મભોજ તો જ્ઞાતિવાચક નામ છે. બ્રાહ્મણ તો જ્ઞાતિ છે. તો જુનાગઢના બધા બ્રાહ્મણોની જ્ઞાતિઓને આખી જ્ઞાતિઓને જમાડ્યા તમે, એવું સમજવાનું ન હોય તો કે નિમંત્રિત કર્યા હોય એવા. આપણે બોલતા નથી કે 1 બ્રાહ્મણને જમાડ્યો કે 2. આજે બ્રાહ્મણ ભોજન કરાય, બ્રહ્મભોજ કરાય. તો એ રીતના વ્યવહારની અંદર આનો અર્થ સંકુચિત ક્યાંક લેવો પડે છે. તો એ સર્વેશામનો અર્થ સંકુચિત કરવો જોઈએ, બહુ એનો વિસ્તાર કરવો જોઈએ નહીં. આ તો અત્યારના આપણે બધા અધિકારી થઈ ગયા, બાકી આપણે થોડા અધિકારી છીએ. આપણે અધિકારી નથી જ એમ સમજવું જોઈએ કે આપણે અનધિકારી છે. પણ ચાલો હવે તીર જે છોડ્યું છે અંધારામાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. આપણે એ રીતના ચાલી રહ્યા છીએ કે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે પણ એ ભગવત સેવા કથામાં ટકી રહેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. બધું છોડી દો અઠવાડિયું, તમને જ ખ્યાલ આવી જશે કે તો પછી તરત જ આપણને એ સ્વચ્છંદતા આવી જશે કે હાય જેમ બાતક પિતૃની રાહ જોતા હોઈએ, ના સાંભળી જ લેવું જોઈએ, સાંભળી જ લેવું જોઈએ. માંડ તો મોકો મળે, માંડ 15 દિવસ. પહેલો પ્રશ્ન ઈ હોય ભગવત સેવા ગરમ આવે તો શું કરવું? કારણ કે શ્રદ્ધા ઉપર છે ને, વિશ્વાસ ને નિષ્ઠાના લેવલ ઉપર નથી. આપણે કહીએ કે જે હવે ચલાવવું હશે ઘરના બીજા સભ્યો ચલાવશે, મને તો નહીં કે તો ચાલશે, મારે થોડી સાંભળવાની આવશ્યકતા છે. આ શબ્દ સમજાવવાનું સંકુચિત નો ફરી એટલે અનધિકારી માટે નથી. અવિચારિત દાને હિ સ્વયં દાતા વિનશ્યતિ. શ્રી કૃષ્ણ નામ છે, સદા વિચાર કરીને આપવો જોઈએ. ગુસાઈજીના વાક્ય છે. અવિચારિત દાને હિ સ્વયં દાતા વિનશ્યતિ.
જો યોગ્યતા અને અયોગ્યતા, અવિચારિત એટલે કે યોગ્ય અને અયોગ્યનું પારખું કર્યા વિના એ કોઈ દીક્ષા આપી દેશે તો સૌપ્રથમ દીક્ષા દેનારનો નાશ થઈ જશે. ગુરુ એક વર્ષ જો ગુરુ દીક્ષા આપ્યા પછી શાસ્ત્રનું અધ્યયન ન કરાવે તો એ શિષ્યગણના બધા પાપ ગુરુના ભાગે ચાલ્યા જાય. ગુરુ એટલો સશક્ત હોવો જોઈએ કે અધિકારી ને અનધિકારીનું એ પૃથક્કરણ કરીને પછી જ, કારણ કે બધાનો અધિકાર બ્રહ્મ સંબંધમાં તો નથી જ, કારણ કે સર્વેશામના અત્ર ફલમુખ અધિકાર શાસ્ત્રાર્થમાં શરૂઆતમાં છે કે બધાનો ફલ સુધી પહોંચવાનો અધિકાર નથી. કોનો અધિકાર છે? કે જેના ઉપર ભગવત યેશુ ભગવત કૃપા, જેના ઉપર ભગવત કૃપા હશે તે ફલ સુધી પહોંચશે. પણ ભગવત કૃપા કોના ઉપર? તો જે આ ફલ સુધી પહોંચશે તો એનો મતલબ કોઈ ફલ સુધી પહોંચે, કોઈ ફલ સુધી અધૂરે રસ્તે રહીએ, તો એનો મતલબ કે જેટલું પ્રભુએ વરણ કર્યું હોય, જેટલું વરણ કર્યું એટલું જ કરી શકે. જેટલું જે રીતે, હા, જેવું પાત્ર, જેટલું ફલદાન પ્રભુ કરવા ઈચ્છતા હશે એટલું. એ તો પ્રગટ થયા પહેલા બધા ઉપર લેબલિંગ થઈ ગયા છે. એટલે વરણ ઉપર આધારિત, વરણ ઉપર આધારિત છે. જો સેવા માટે વરણ કર્યું હશે તો એને કઈ કહેવું જ નહીં પડે. જેમ કે 84-252 ભગવદ્ગીતાની વાર્તામાં સેવા પધરાવી દીધા પછી સ્પષ્ટ કહી દેતા અમારી તમારી સાથે વ્યવહાર નહીં રહે, અમને ઘરનો ખૂણો એક આપી દો, ત્યાં અમે અમારા પ્રભુ પધરાવીને રહેશું, જો ન પરવડતું હોય તો ઘરે અમે મૂકી જઈએ. તો એ ફલ સુધી પહોંચી ગયા, ફલ સુધી પહોંચી ગયા, સર્વસ્વ રીતે આત્મસાત કે કૃષ્ણના પ્રાણ અને એના પ્રાણ એક થઈ ગયા. અને પછી એને પહેલા પ્રભુનો જ વિચાર આવે, પછી લૌકિક વૈદિક કંઈ પણ આડું આવે નહીં. તો એમ કહેવાનું કે ખરેખર એ ફલના અધિકારી છે. કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. કૃપા કોના ઉપર છે? તો માર્ગની રુચિ જોવી જોઈએ. રુચિ કેવી રીતના ખ્યાલ આવે? સત્સંગમાં, પ્રભુની નામ રૂપ ગુણની કથા સાંભળવામાં, પછી સેવાની પરિચર્યા કરવામાં, કે જેની રુચિ હોય, આપણા પહેરવેશ પ્રત્યે જેને આદર હોય કે આ પહેરવેશ પહેર્યો છે ને એટલે હું જ્યાં ત્યાં જેવા તેવા સ્થળે જઈ ન શકું. તિલક ધારણ કર્યો હોય, વૈષ્ણવ મુદ્રા, તો એ ધારણ કર્યું હોય તો એમ કે કંટ્રોલમાં રહે, એનું સન્માન પહેલા જાળવે. તો આ એના વ્યવહારમાં હોય, આના વિચારમાં હોય, વાણીમાં હોય, તો સમજી શકાય કે એ બ્રહ્મ સંબંધનો અધિકારી છે. અને એ સેવા કરવા માટે તત્પર રહેતો હોય તો કહી શકાય કે ભાઈ એ ભગવત સેવામાં તેને. તો જે વરણ અને કૃપાને બંને એક શબ્દમાં જ લઈ શકાય ને? લઈ શકાય ને. વરણ એટલે પસંદગી, પસંદગી એટલે મીન્સ કૃપા. હવે આટલા બેઠા છો તમે, એમાં હું કહું છું કે અહીંથી મારે બહાર પધારવું જ, પણ આવશે આ જ ભાઈ સાથે. અરે છે તો બધા વૈષ્ણવ જ છે, પણ મારી પસંદગી કે ભાઈ આ મારી સાથે આવશે. એમ ક્ષુદ્રા વિશ્વલિંગા ન્યાય અસંખ્ય જીવાત્માઓ પ્રગટ થઈ, પણ પ્રભુએ એનું વરણ કર્યું કે મારી સ્વરૂપ સેવા માટે આ, એટલે એનું વરણ થઈ ગયું. આ મર્યાદા માટેના જીવો છે, મારા વચનમાં વિશ્વાસ રાખશે. આ મારા લીલા સાતત્ય માટેના જીવોનું યુદ્ધ છે કે જે પ્રવાહમાં જ રહેશે, મારી તરફ આવશે નહીં. પછી બધાને એક સાથે ભેગા કરી દીધા અને પછી એના ઉપર અવિદ્યાનું બંધન લાગુ પડ્યું. હવે એમાં જે દેવી જીવો છે એના ઉદ્ધારાર્થે પાછા પ્રવાહમાં એ લોકો મર્યાદાની સાથે ભળી જવાથી, પોતાનું સ્વરૂપ ભૂલી જવાથી, પોતાનું કર્તવ્ય ભૂલી જવાથી એના ભેગા તણાઈને દુઃખી થઈ રહ્યા હતા. તો હવે કોઈ એવો વ્યક્તિ જોઈએ કે તેના કર્તવ્યનું યાદ અપાવે, જેની પાસે જે કાર્ય તે પૂર્વમાં કરી રહ્યા હતા કૃષ્ણની લીલાની અંદર, તો એ જ કાર્ય એની પાસે કરાવડાવે, તો એને એના સ્વરૂપનું એ સ્મરણ થાય, તો એની અવિદ્યા બધી દૂર થાય. તો એવું સામર્થ્ય કોઈમાં જોયું નહીં પ્રભુએ, તો સાક્ષાત પોતે જ પ્રગટ થવાનો વિચાર કર્યો. એટલે જ શ્રી મહાપ્રભુને પોતાના મેઘાવેન્દ્ર અગ્નિને પ્રગટ કર્યા અને પછી એ કાર્ય આરંભ કર્યો. તો તરત જ પ્રવાહમાં તણાઈને પરિસ્થિતિ કેવી હતી દેવી જીવોની?
તો ભાવ પ્રકાશમાં આપણે જોઈ શકીએ, વાર્તા શરૂઆત થાય પહેલા કે ભાઈ જુગાર રમવાની ટેવ પડી જાય. એ તો પ્રવાહના જ લક્ષણ છે ને, કે જુગાર રમવાની ટેવ પડી જાય, બધું હારી જાય, ગામ છોડીને ભાગી જાય. આપણને તો એમ થાય કે આવો બહિર્મુખ. આજે કોઈ વ્યક્તિ એવો છે, આપણે હંમેશા મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ રહ્યો છે કે આપણે જજ ન બની જવું જોઈએ. કારણ કે આપણે આમાંથી સિલેક્શન ન કરી શકીએ કે કયો જીવ ભગવત સેવા માટે બન્યો છે. હવે પૂર્વનું જીવન ગમે તેવું હોય, પણ એ જો સત્સંગ મળતા એની અંદરનું દેવીપણું જાગૃત થાય તો એ બધું છોડીને કૃષ્ણ સેવામાં એટલો સુંદર રીતે લાગી પણ શકે છે. કેવી રીતના વિચારી શકો? ભગવત સેવામાં લાગેલો જીવ પણ બહિર્મુખ થઈ શકે છે. આપણે કેવી રીતના નિર્ણય કરી શકીએ? ખૂબ સુંદર સેવા કરતો હોય તો મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બતાડ્યું છે ને કે ચર્ષણી પણ એક ચોથી કેટેગરી છે. ચર્ષણી શબ્દવાચ્યાતે તે સર્વે સર્વવર્તમશુ સનાત સર્વતાયાંતિ રુચિસ્તે સામ્ય પુત્ર છે. એની રુચિ છે એ ફલ સુધી પહોંચવાની મળે ત્યાંથી એ તરત જ બીજા માર્ગની અંદર વળી ગયો હોય. પણ આપણા માર્ગની અંદર આવે તો અનુકરણ એટલું જોરદાર કરે કે આપણે પૂર્વથી ચાલતાથી પણ એ આગળ નીકળી જાય થોડા ક્ષણોમાં. કથામાં પણ એટલો આગળ, સેવામાં પણ એટલી એની દીર્ઘ દ્રષ્ટિ, એને સાહિત્ય, શિંગાર, બધું સામગ્રી બધું આપણને આંજી દે કે આપણને કલ્પના વિચારે કામ ન કરે કે આ વ્યક્તિ એટલો બધો આગળ વધી શકે. વાયદો તો અને પછી એક જ ક્ષણમાં એને પ્રવાહીકરણ થયેલું જોવા મળે. બધું મેં મૂકી દીધું છે, કઈ હું કરતો નથી. એટલે એ તો પ્રગટ. આ તો જેમ કહે ને કે તમે હતીત પતિત નું જુઓ પ્રગટ એ ધામ. એ તો મહાપ્રભુજી આંખે દેખાડ્યું છે અમને અમારા જીવનમાં, કે અમને જેણે સેવાની સૂક્ષ્મ સૂક્ષ્મ બાબતોનો ખ્યાલ આપ્યો છે. અત્યારના તો નથી, હરિશરણ થયા હશે અને અત્યારના નથી, પણ એ વ્યક્તિ અમારા બાળપણથી અમને એ બધું જ સાતેય ઘરની અંદર જે સેવા પ્રકાર થાય છે એને ખ્યાલ, કે ક્યાં કેવી રીતના શું શૃંગાર વિશેષ ધરાવવામાં આવે છે. ક્યારેક કુલે ઉપર જોડની બદલે ચમકની ચંદ્રિકા ધરાવવામાં આવે છે, જેને કુલે શીખીનો શૃંગાર કહેવાય છે. આવા સૂક્ષ્મ સૂક્ષ્મ કે જે બીજા કોઈને ક્યારેય ખ્યાલ જ ના આવે. પણ કેવી રીતના અંજન બનાવવું, કેવી રીતના ચોવો સિદ્ધ કરવો, લગાવ કેવી રીતના સિદ્ધ કરવું, બધું જ એને ખ્યાલ. અંગરાગ કેવી રીતના કરવો, અત્યારના કોઈને ખ્યાલ નથી. સ્વરૂપ ખંડિત થયું હોય તો ત્યાં અંગરાગ કરવામાં આવે. શ્યામ સ્વરૂપમાં ખાસ પ્રાચીન હોય ને તો જીર્ણ થતું જાય તો ત્યાં અંગરાગ કરવામાં આવે. તો લગાવ તો ખરું, પણ બીજી 5-6 વસ્તુ એમાં મેળવી અને પછી એને ત્યાં લગાડવામાં આવે. આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન અને બધી જ વસ્તુઓનો ખ્યાલ. સેવા પણ એટલી સુંદર અને બધા જ પારંપરિક ભગવદીય, બધા 4-5 પેઢીથી બધા ઉત્તમ મળી પાછા. ઉત્તમ તાદૃશ્ય જેને કહેવાય એવા એમના દાદા પરદાદા બધા. અને જીવનના અંત ભાગમાં બધું છોડી અને માતાજીના મઠના ભુવા બની ક્યાંથી ક્યાં આપણને એમ વિચાર થાય કે આ વ્યક્તિ આવું કરી શકે. ભગવત સેવામાં એટલો આદર, બધું સૂક્ષ્મતાથી ઝીણવટનું જ્ઞાન, સામગ્રીમાં એટલું જ્ઞાન. અમને કે આ ઉત્સવ પર આ ઘરમાં આ જગ્યાએ આ વસ્ત્ર ને આ સામગ્રી આવે. ઘણી સામગ્રીઓ બતાવતા કે વિશિષ્ટ પ્રકારની, પણ આવું નોલેજ ને છેલ્લે 65-67 વર્ષ પછી માતાજીના મઠને સંભાળવા માંડ્યા, દાણા નાખવા માંડ્યા, ભુવા થઈ ગયા. તો આપણને વિચાર થાય કે આવું કેમ? હવે છેલ્લે અંતિમ સમયે બધું જ મૂકી અને એને ઠાકોરજી પણ અમારે ત્યાં પધરાવી દીધા. ઠાકોરજી પધરાવી દીધા, કરી જ નથી સેવા વેવા કઈ. અને એ
પછી થોડા સમયની અંદર એ જ અવસ્થાની અંદર પહોંચી પણ ગયા હતા. આપણને વિચાર પણ પછી ભૂવા બની ગયા પછી પણ દંડવત કરવા આવતા અને પાછા બેસે સામે તો એ જૂની જૂની જ વાતો કરે. એવું જરાય આપણને લાગે નહીં કે આમાંથી નીકળી ગયા છે. બધી જ વાત એને એ જ, પણ કાર્ય આવું છે તે સેવા છોડીને પણ પાછા આવું જ કાર્યમાં લાગી ગયા. એવી ઈચ્છા કેમ થતી હશે? તો આપણને ધ્યાન આવે કે ચર્ષણી જીવ, ચર્ષણી શબ્દ વાંચ્યા, તો એ તો આપણા કરતા પણ આગળ હોય ઘણો બધો, પણ જ્યારે ફલ અવસ્થા સુધી પહોંચવાનો સમય આવે ને ત્યારે એમાંથી વિચલિત થયેલો જોવા મળે. એ જ એની કેટેગરી છે કે બધે એ પહોંચી શકે પણ માણી કાંઈ પણ ન શકે, પાછળ પીછેહટ થઈ જાય. આવા તો કેટલા ઉદાહરણો, પણ આ તો પ્રગટ અમને આંખોથી અનુભવ અને અમને વિચાર કરતા કરી દે. બેસીએ ને એકલામાં તો વિચાર આવે કે હા શું આવું કેવું કે એને આટલું બધું નોલેજ, આટલું બધું જ્ઞાન, તો પછી એક સાથે કેમ આવી રીતના થઈ ગયા છે? તો આપણું તો કલ્પના કે વિચાર ન હોય, પણ જીવ એ પ્રકારનો હશે ને વરણ એનું નહીં હોય તો. અને એ આમાં સંગથી આવી ગયા. અને પાછું એ પણ જરૂર કે આવા ઉત્તમ ભગવદીય કુલની અંદર જન્મ મળે તો પણ નિશ્ચિત નથી કે એ દેવી જીવ જ હોય. એવી જ રીતના વલ્લભ કુલ, અમે વલ્લભ વંશજો, એની અંદર જન્મ લેનારો વ્યક્તિ એ ઉત્તમ જ હોય એવું કેમ ખબર પડે? પણ વિચાર, વાણી, વર્તન, વ્યવહાર જો જોઈએ તો ખ્યાલ આવે ને કે ખરેખર આ એ સંપ્રદાયને લાયક છે. તો એવી રીતના આંખ વીચીને કોઈનો ભરોસો કરવો નહીં અને કોઈ દિવસ આપણે જજ બનવું નહીં. કોઈ વ્યક્તિ કઈ રીતના આગળ વધી રહ્યો છે એનું વરણ હશે તો અવશ્ય આ સંપ્રદાયમાં આગળ વધશે. પણ આપણે કહેનારા કોણ? આપણે તો સંભાવ સર્વત્ર રાખીને ચાલવું જોઈએ. કારણ કે જે ભગવદીઓના લક્ષણ છે એની અંદર જોઈએ સાક્ષાત ભગવાન ભક્તિ યોગમાં બતાડી રહ્યા છે, તો એમાં એક પણ લક્ષણ મારામાં નથી દેખાતું. તો શું વિચાર કરવા કે ભાઈ એ જે લક્ષણો છે તો એ લક્ષણો સાથે આપણે આપણને સરખાવીએ તો આપણે કઈ ગર્વ લઈ શકીએ કે વૈષ્ણવ પણ છીએ, પણ એક પણ લક્ષણ નથી. જે ન હોવું જોઈએ છે અને જે હોવું જોઈએ એ ધારણ કરી શકાતું નથી. આવી અવસ્થા આપણી પણ છે. તો આપણે પણ હજી પ્રશ્નાર્થ ચિહ્નની અંદર જ છીએ કે આપણું વરણ છે કે નહીં. એટલે પણ એટલું આશ્વાસન છે કે મહાપ્રભુજીમાં શ્રદ્ધા છે અને ઘરે ભગવત સેવા થઈ રહી છે ને, તો મહાપ્રભુજી આશ્વસ્ત કર્યા છે ને કે આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પરત સેવા થઈ રહી છે. કોઈ કામ તો નથી કરી રહ્યા ને. જાણે અજાણે પણ જે પણ કઈ કાર્ય થશે એ કોઈ દિવસ નિષ્ફળ જશે નહીં. તો આપણને ક્યારેય ખ્યાલ આવી શકે, ક્યારે પણ જીવનના અંતિમ તબક્કે ખ્યાલ આવી શકે કે આપણું વરણ આ પુષ્ટિમાં પ્રભુએ કર્યું છે, એટલે આપણે નિશ્ચિત રહેવું જોઈએ. એટલે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ, આપણે એમ કે બ્રહ્મ સમ છે અને કૃષ્ણ વિષમ છે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દસમ સ્કંદમાં આવે શુદ્ધ કિંચન બ્રાહ્મણ, એને ત્યાં પધાર્યા હતા પ્રભુ. બહુલાશ્વ રાજાને ત્યાં પધાર્યા હતા. બહુલાશ્વ રાજાને ત્યાં 3 દિવસ કે 7 દિવસ રોકાણા હતા. અને આ શુદ્ધદેવ અકિંચન હતા ને તો ત્યાં એક જ રાત રોકાણા હતા. ઈ સમમાં આવે, આપણે દાખલા તરીકે ઉદાહરણ કહીએ. અને પછી જ્યારે કાશીના પુંડરક રાજા હતા તો અર્જુનજી તેમને મારવા જતા હતા, તો ભગવાને એને એમ કીધું કે નહીં, એ હું કામ કરીશ, કારણ કે એણે મારો વેશ ધારણ કર્યો છે, તો એ આપણે એ પુંડરકને વિષમમાં લઈ તો હાલે ને એમ. હા, એ તો ભાઈ સમ અને વિષમ એટલે શું કે બધા માટે સમાન નહીં. ઊંચ નીચનો ભેદભાવ એ ભગવાનના રૂપે એ કરી શકે, પણ બ્રહ્મ અને પરમાત્માના લેવલ ઉપર એનાથી ઊંચ નીચનો ભેદ થાય નહીં. પરમાત્મા એટલે બધામાં વ્યાપ્ત થયેલી આત્મા, એમાં કોઈનામાં ન હોય એવું એ કરી શકે નહીં. પણ કોઈના ઉપર કૃપા, કોઈને મોક્ષ, કોઈને ભક્તિ, બધાને કઈ ભક્તિ મળી ન જાય કૃષ્ણ સાથે જોડાવાથી, પણ જેના માટે વરણ એમણે પસંદ કર્યું હશે એને એ રીતના એ સાધનથી જ એવું ફલ આપશે. એટલે એ અર્થમાં એ વિષમ છે.
એટલે બ્રહ્મ તો બધાને નિર્દોષ કરે, પણ કૃષ્ણ છે એ બધાને એ રીતના પ્રાપ્ત પણ થતો નથી. એમાં એ પણ બતાડવાનું છે કે ભાઈ બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન એક કૃષ્ણના જ સ્વભાવ છે આ બધા. પણ બ્રહ્મના સ્વભાવથી જ્યારે એ લીલા કરે ને ત્યારે ઊંચ નીચનો ભેદભાવ ન કરે, બધામાં વ્યાપ્ત થઈને રહે. અનંત કોટી બ્રહ્માંડનો એવો કોઈ અંશ ખૂણો બાકી ન હોય કે જ્યાં બ્રહ્મ ન હોય. જેમ આપણે એમ કહીએ કે એવો કોઈ ખૂણો બતાડી દો કે જ્યાં હવા ન હોય, બધે છે. તો એ રીતના એમાં એવું ન થઈ શકે. પણ કૃષ્ણ આને પ્રાપ્ત થયો, પણ આને પ્રાપ્ત થયો નથી. કારણ કે કોઈ અસુરને તો મારીને પણ એને મોક્ષ આપી દે, અને મુચકુંદ જેવા રાજાને એમ કહે છે કે તારે તો હજી તપસ્યા કરવાની બાકી. આવું કેમ? એક ભક્ત થઈને એને મોક્ષ નહીં, અને અસુરને તો તત્કાલ મોક્ષ આપી દે છે. એ નીચ, એ વિષમતા બતાડી છે કે ઊંચ નીચનો ભેદભાવ કરીને રમણ કરવું છે, ત્યારે એને ભગવાન રૂપે અવતરિત થવું પડ્યું. પરમાત્માને બ્રહ્મના સ્વભાવથી શક્ય નથી લીલા કરવી. લીલા કરવા માટે ઊંચ નીચનો ભેદભાવ કરવો પડે પોતાની બનાવેલી સૃષ્ટિમાં. તો ઊંચ નીચનો ભેદભાવ ભગવાન તરીકે કરી શકે, બ્રહ્મ અને પરમાત્મા તરીકે ન કરી શકે. અને જ્યારે એક બ્રહ્મ, પરમાત્મા, ભગવાન નિસાધન જીવ માટે પોતે સાક્ષાત સાકાર સ્વરૂપે પૂર્ણ સામર્થ્યથી પ્રગટી જાય, એને કૃષ્ણ મહાપ્રભુજી કહે છે. કૃષ્ણ, બાકી કૃષ્ણ હું એમને કહી ન શકું. કૃષ્ણ તો ત્યારે જ કે પૂર્ણ સામર્થ્યથી એ સંસાર કૂપમાં પડેલા જીવોને કે જે કર્મ જ્ઞાન ભક્તિના દોરડા લંબાવ્યા છે ને, તો એ પણ નથી દેખાતા, એનું અવલંબન નથી કરી શકતો. તો પોતાનો નિજ જાણીને એ સંસારમાં પણ પોતે અવતરિત થઈ રહ્યો છે. એટલે એ રીતથી અહીંયા સમ અને વિષમને જોવાનું છે. સર્વેષાં દેહ જીવયોઃ. હવે કોઈ કહી દો કે દેહ શબ્દ પહેલા કેમ મૂક્યો, જીવ શબ્દ પહેલા મૂક્યો હોત તો શું વાંધો આવત? જીવ દેહ, દેહ જીવયોઃ. તો ત્યાં શું છે કે જીવાત્મા જે છે ને, એ આપણને ખબર છે સ્વરૂપથી તો બ્રહ્માંશ છે. જીવાત્મા સ્વરૂપથી તો બ્રહ્માંશ છે. ક્ષુદ્રા વિસ્ફુલિંગા ન્યાય, બ્રહ્મમાંથી વિખુટા પડ્યા તો બ્રહ્માંશ જ છે. પણ એ સ્વભાવ કરીને દોષવાળો છે. સ્વભાવ કરીને દોષવાળો શા માટે થયો? કારણ કે એ દેહની સાથે બંધાયેલો, એટલા માટે. તો દેહની સાથે સૌપ્રથમ બંધાયો, એટલે દેહના દોષો છે એ જીવાત્માની અંદર પણ સંચરિત થયા, એટલે દેહ જીવયો. એટલે કે બંનેને બ્રહ્મ સંબંધ અલગ અલગ કરવાની જરૂર નથી કે દેહને કે જીવને, પણ જેવી રીતના નિર્દોષતા આ પંચમહાભૂતમાંથી બનેલા દેહની પણ છે, એવી જ રીતના જીવાત્માના પણ અમુક કામ, ક્રોધ એવા દૂષણો છે કે જે આ પંચમહાભૂતના જળ દેહને નથી, પણ આત્માને, જીવને લાગેલા દોષો છે, એ પણ આ દેહ સાથે જોડાયેલો છે. એટલે જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા, ત્યાં યાદ રહે છે. એટલે દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. બધા દોષ ખરેખર અર્થમાં નિવૃત્ત થઈ રહ્યા છે, નાશ નથી થઈ રહ્યા. નિવૃત્ત, નિવૃત્ત એટલે કે આપણને ભગવત સેવામાં પ્રતિબંધ એ કરી શકે નહીં, સુષુપ્ત થઈ જાય છે. કેમ સુષુપ્ત થઈ જાય છે? કેમ કે કૃષ્ણની સેવા સાથે આપણે જોડાવા સંકલ્પ કરી લીધો છે, એટલા માટે સુષુપ્ત થઈ જાય છે. નિવૃત્તિ એને કે જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સેવાનો અવાંતર ફલ બતાવે છે, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. નિવૃત્તિ એટલે કઈ રીતની નિવૃત્તિ? શું ભગવદીયને દુઃખ ન આવે? પારાવાર દુઃખ આવે, પારાવાર દુઃખ આવે, પણ એ દુઃખ છે હૃદય સુધી આઘાત કરી શકતો નથી. એ પ્રમાણે નિવૃત્તિ ન આવે તો બધા આમાં ઘૂસી જાય.
કે જો દુઃખ જ ન આવતું હોય તો લાવો કંઠી પહેરી લઈએ. એટલે અને ઘણાને એ જ રીતના છેતરવામાં આવે છે કે બધાય દુઃખ દૂર થઈ જશે, ધંધો નથી ચાલતો ચાલવા માંડશે, તમારે એ કઈ પારિવારિક દુઃખ છે બધું દૂર થઈ જશે જો શરણે આવી જશે. હવે એમાં 100 જણાને આપે અને 50 જણાને પાછી મેન્ટલી પરિસ્થિતિ એવી થઈ જાય કે ખરેખર થઈ ગયો તો પછી બેડો પાર. એમ જ તો અહીંયા બધા ભેગા થઈ ગયા આપણે બધા, કે આ બધા કેમ ભેગા થઈ ગયા? અત્યારના ખીચડી બની ગઈ છે, પાછું એ જ કાર્ય કરવાનું છે કે આમાંથી છૂટા પાડવાના છે. તો એ છૂટા તો આપોઆપ પડી જાય, અભ્યાસ કરાવો. તો જુઓ આ વિસ્તારમાં કેટલો સમૂહ છે આપણા વૈષ્ણવો, પણ આવા કેમ તૈયાર નથી? ખબર નથી એવું તો હવે કહી ન શકાય, ખબર તો બધાને છે, પણ છતાંય વૈષ્ણવતા પહેલા માનવતા આવવી જોઈએ. મારો તો એ સિદ્ધાંત છે કે માનવતા આવવી જોઈએ. પ્રસંગો એમાં કેમ જાવ સામેથી? તો આ ઉત્તમ જ કાર્ય થઈ રહ્યું છે સંપ્રદાય માટે, તો અહીંયા પણ આવવું જરૂરી છે. અત્યારના હું એમ કહી દઉં કે આ જે સ્થાન છે એ મહાપ્રભુજીના એ ગ્રંથો વિચારોને વિચારવા માટેનું આપણા સત્સંગનું સ્થાન છે. કોઈ વ્યક્તિગત માલિકીનું ઘર આ 2 કલાક માટે નથી રહી જતો. એટલે વ્યક્તિને ભૂલી જવું જોઈએ. ગામડાઓમાં પણ આવું બહુ થતું હોય કે એટલે શું કરવું પડે કે એક જ જગ્યાએ નહીં, બધાની ઘરે રાખી શકો. તમે રાખવા માંગો છો તો તમારી ઘરે વર્ગ, કારણ કે એમાં વળી પાછું વૈષ્ણવતા પેલા આડી ન આવે, માનવતા છૂટી જાય તરત. વૈષ્ણવતા એટલે કે વૈષ્ણવ છે ને, ના કે ઓલા બેનની ઘરે છે ને વસનાવ્રત, એટલે અમારે સાંભળવાનું તો કે બહુ ઈચ્છા હોત પણ એની સાથે અમારે ભળતું નથી, એટલે અમે ત્યાં અમે બીજે ક્યાંય રાખો ને તો અમે આમ. હવે કે આમ કરવું ને આને ન ગમે ને ઓને ન ગમે, ગૌશાળામાં જ રાખી દઈએ તો ત્યાં તો બધા આવે ને, ગામની ગૌશાળા છે એમાં કે વચનામૃત રાખી દે તો આ મુદ્દો જ ઘટી જાય કે વાં ન આવું ત્યાં ન આવું, એક જગ્યાએ બધા આવે. પણ આપણે કહીએ કે તો પછી વૈષ્ણવ કેવી રીતના? મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરવો છે તો ગમે ત્યાં એ બેસીને જ્યાં થાય છે ત્યાં આપણે અત્યારના એટલા સમય પૂરતું એ આપણા સત્સંગનું આ સ્થાન બની ગયું છે. એમાં બધાને આવવાની છૂટ છે. એમાં અમારું એ નિમંત્રણ છે કે બધા અભ્યાસ કરવા આવો. પછી એ વ્યક્તિ ઘરની છે એના માટે 2 કલાક માટે આ નથી રહેતું, તો એ વસ્તુ આપણા માટે છે. તો ત્યાં પણ અધિકારિકતા આવે છે. સર્વેશામ, અત્યારના તો સર્વેશામ માટે છે કે ચાલો બધા માટે, છતાંય પણ આવે છે કેટલા કે જેટલા જિજ્ઞાસુ છે એટલા માટે જ ને. એટલે સર્વ દોષ નિવૃત્તિ રહી હિકારાંત છે એ વિશ્વાસ અપાવવા માટે ભાર મૂક્યો છે કે અવશ્ય દોષોની નિવૃત્તિ થશે. નિવૃત્તિ એટલે નાશ ન સમજવું. ભગવત સેવામાં જોડાઈ જશો તો આ દોષ નિવૃત્ત છે, પણ ભગવત સેવામાં જોડાવામાં નહીં આવે તો દોષ ફરી જાગૃત થઈ જવાના જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને દોષ કયા છે તો કે શાસ્ત્રમાં બતાવેલા પંચવિધ દોષો છે. દોષા પંચવિધા સ્મૃતા, એટલે 5 પ્રકારના દોષો છે. હવે આ તમને બધા ટીકાકારોનો મત છે સામાન્ય રૂપે એક સાથે જોડીને કહી દીધું. એટલે એક રીતે આપણું એ દ્વિતીય પંક્તિ છે એને આપણે સમજી લીધું. હવે ટીકાકારોના મત આપણે જોઈએ, કારણ કે આ તો રેફરન્સ હતો. હવે તમારી પાસે છે તો અઠવાડિયું તમારી પાસે છે, વાંચન કરવાનું. અત્યારના મુખ્ય વસ્તુ બતાવી દઈશ. શ્રી ગોકુલનાથજીનો મત જે છે બ્રહ્મ સંબંધ કરણાત, પેલા એટલું જ લઈએ છીએ, બ્રહ્મ સંબંધ કરણાત. બ્રહ્મ સંબંધ કરણાત એ જે શબ્દો છે એના માટે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે બ્રહ્મ સંબંધ કર્ણમ નામ એતન માર્ગીય આચાર્ય દ્વારા ભગવત નિવેદનમ.
એટલે બ્રહ્મ સંબંધ કરણ એટલે શું? કે માર્ગના એટલે કે પુષ્ટિ માર્ગના આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન કરવું તે. અહીંયા એક શબ્દ સમજી લેજો, નિવેદન એ ખાલી જણાવવા પૂરતો સીમિત છે. જે પણ કાંઈ તમે ગદ્ય મંત્ર તુલસીદલ હાથમાં લઈને દીક્ષા વખતે બોલી રહ્યા છો એ ફક્ત વાચિક છે. વાચિક નિવેદન, કમિટમેન્ટ. તમે એક વચન આપો છો પ્રભુને કે જે પણ કાંઈ મારું હું માનતો હતો, મારું અજ્ઞાન હતું, એ તો પહેલેથી જ આપનું છે અને ખરી માલિકી આપની જ છે. તો મને હવે એ જ્ઞાન થયું છે કે જેનું હોય એને પહેલા સોંપવું જોઈએ, પછી આપણે ઉપયોગમાં લઈ શકાય. તો એ જે કમિટમેન્ટ છે એ તમે વચનો શબ્દ દ્વારા કહી રહ્યા છો એટલે નિવેદન કીધું છે. આત્મા અને આત્મીય દરેક વસ્તુનું પ્રભુને નિવેદન કરવું એટલે જણાવવું. જણાવીને પછી એને આચરણમાં મૂકવું પડે ને. આ નિવેદન છે. પછી એ નિવેદન પૂર્ણ ક્યારે થાય? કે કીધું તો ખરા, પણ જ્યારે ઓન પેપર કરી દો ત્યારે થાય ને. આ ખેતરે આપનું, આ ઘરે આપનું, અમે આપના, અમારા ખેતરમાં આ જે ફૂલ થાય છે કે મેવો થાય છે કે શાકપાક થાય છે, આપ લઈ લ્યો, બધું આપનું તો છે. વાચિક શબ્દોથી કેમ ખ્યાલ આવે? એને તમે આચરણમાં મૂકો ને ઓન પેપર, ત્યારે અમને ખ્યાલ આવે કે સ્ટેમ્પ પેપર વકીલનો ખર્ચો અમે આપીએ. તમારે ખાલી સહી સિક્કા કરી દેવાના કે જેટલી અમારી માલિકી એટલી બાવાશ્રીની પણ માલિકી છે. પછી તમારે કાંઈ એમ વિનંતી કરવી જ ન પડે. સીધા ત્યાં આવીને ઉભા રહી જાય, લાવો હવે કેટલું થયું છે કરો. કાંઈ નહીં, આપણે વિનવવા ને અમારે પાછું સમજાવવું એના કરતા એક સાથે ખુલાસો જ કરાય કે આ બધું લખી તૈયાર કે આપને તો કઈ ચિંતા કરવી પડે નહીં. પણ જો તમારી વાડીનું છે એ જ તો અમે કહીએ કે નડે અમને, તમારી વાડીનું છે, અમારી વાડીનું નથી. અમારી વાડીનું હોય તો અમે ઓસે ધરાવીએ, પણ તમારી વાડીનું હોય તો તમારી પાસેથી અમારે ખરીદારી કરવી જ પડે. અને ઘણા અચકાય રૂપિયા લેતા. અરે અચકાવ કેમ? આ થોડી અચકાવાય ક્યાંય, પણ રૂપિયા લઈ લેવાય. ઉત્તમ વસ્તુ છે તો એ પ્રભુ લાયક છે. તમે એવું ઈચ્છતા હો તો અમે. રઘુનાથજી આ આજ્ઞા કરે છે ત્યાં બ્રહ્મપદને ઓળખાવે છે. બૃહત્વાદ બ્રહ્મ પુરુષોત્તમ તત્ સંબંધ તસ્મિન દેહાત્મનો નિવેદન લક્ષણ તત્કરણાત. બ્રહ્મ એટલે શું? બૃહદ. બ્રહ્મ એટલે બૃહદ, વિશાળ. બ્રહ્મ હોવાથી, બ્રહ્મના નામે ઓળખાતો હોવાથી પુરુષોત્તમ તેમનો સંબંધ એટલે કે પુરુષોત્તમમાં આપણા દેહ અને આત્મામાં નિવેદન લક્ષણ વાળો સંબંધ, તેને કરવાથી બ્રહ્મ સંબંધ કરણાત. આપણી આત્મા અને આત્મીય બધી વસ્તુઓ પ્રભુની સેવામાં જોડવા માટે મૌખિક નિવેદન કરીએ છીએ એને બ્રહ્મ સંબંધ એ કરણાત. બ્રહ્મ બૃહત્વા, જે પણ કાંઈ છે બધું બ્રહ્મનું જ છે. કલ્યાણરાયજી આપશ્રીની ટીકામાં આ રીતના બતાવે છે કે બ્રહ્મ સંબંધો નામ સ્વમાર્ગાચાર્ય દ્વારા ભગવતી નિવેદન તત્કરણાત પુનઃ સ્વયં જીવ દેહાદિના ભગવત ઉપયોગ કરનાર. અત્યાર સુધી તો આત્મા સહિત આત્મીય વસ્તુ પ્રભુને આપણે વિનિયોગ કરાવવા માટેનું વચન આપ્યું હતું. પણ કલ્યાણરાયજી સમજાવે છે કે બ્રહ્મ સંબંધ એટલે સ્વમાર્ગના, પુષ્ટિ માર્ગના આચાર્ય દ્વારા ભગવાનમાં નિવેદન કરવું અને નિવેદન કરીને સ્વયં પણ આપણા જીવ દેહ વગેરેનો ભગવાનમાં ઉપયોગ કરવો. એ એક વિશિષ્ટ વિચાર છે કે ખાલી જણાવીને રહી ન જવું, પણ એનો ઉપયોગ કરવો.
જેનાથી દેહ અને જીવના સર્વ દોષ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ ક્યારે ગણે છે આ? કે જ્યારે સેવામાં આપણી આત્મા, આપણો દેહ જ્યારે વિનિયોગ થાય ત્યારે એના દોષની નિવૃત્તિ થાય છે. વ્રજોત્સવજી આપની ટીકામાં એમ જણાવી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ કરણમ નામ સાક્ષાત પુરુષોત્તમ સંબંધ કરણમ તચ્ચ શ્રીમદાચાર્ય દ્વારા શરણ ગમન પૂર્વકમ દેહ જીવયોઃ સર્વેષાં ચ કો અર્થઃ તત્ સંબંધિનામ દારાદીનામ સર્વ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણાદીનામ ચ પ્રભોસ ચરણે સમર્પણેન કેવલ તદીયત્વ કરણમ. કલ્યાણરાયજી કરતા પણ આગળ એ વિચાર કરી રહ્યા છે આપ કે સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ કરવો એટલે બ્રહ્મ સંબંધ. આચાર્યજી દ્વારા નામ દીક્ષા, ત્યાર પછી બ્રહ્મ સંબંધ દીક્ષા, તો સર્વ દેહ જીવના, એટલે દેહ અને જીવનો અર્થ શું છે? ત્યાં બે પદનું સ્વારસ્ય તો કહે છે કે દેહ અને જીવ બંને સાથે કનેક્ટેડ કઈ વસ્તુ છે? તો કે પુત્ર, ઘર, આપ્તજન, અવિત્ત, લોક, પરલોક. લોક છે એ આપણા દેહ સાથે સંબંધિત છે, પરલોક આપણી આત્મા સાથે સંબંધિત છે. તો સર્વ ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને સ્વ આત્મા સહિત પ્રભુના ચરણમાં સમર્પણ કરીને તે બધાનું જ તદીયપણું, હે પ્રભુ તું મારો છો અને હું તારો છું, એ પ્રકારની ભાવનાને તદીયત્વની ભાવના કહેવાય. કારણ કે આપણો દીકરો આપણને આપણો લાગે, પણ પ્રભુ એટલો આપણો લાગતો નથી. જો આપણો લાગતો હોત તો પછી જેમ સેવા કરતા આપણા પૂર્વજો પાછા એ હરિશરણ થયા, પછી દીકરાઓ એમ કહે છે કે ઠાકોરજી તમે સાચવી લો, તો પછી એ દીકરાઓ, આપણા દીકરાને તો આપણે ક્યારેય એમ નથી કરતા કે અમે વ્યા જાય પછી આને ગમે ત્યાં મૂકી આવજો, આને કોઈ સાચવતા નહીં. કારણ કે એ આપણો લાગે છે, ઠાકોરજી આપણો લાગતો નથી. તો તદીયપણો નથી. ઠાકોરજી બીજાની ઘરે પધરાવી દે, નિશ્ચિંતતા આવી જાય. તો સેવા કરનારને તદીયપણો નથી. સેવા કરનાર તો ઠાકોરજી પધરાવે અને પછી ક્ષણે ક્ષણે ચિંતન કરતો રહે કે બરોબર તો બિરાજતા હશે ને, પરિશ્રમિત તો નહીં થયા હોય ને. તો એ સંબંધ કહેવાય. સંબંધની સ્પષ્ટ વ્યાખ્યા કેમ કે ઠાકોરજી વૈષ્ણવની ઘરે પધરાવ્યા, પોતે શ્રીનાથજીની સેવામાં રહ્યા, તો પણ ક્ષણે ક્ષણે ચિંતન છે પોતાના ઠાકોરજીનું થયું. અહીંયા મુગલ છે એ ચોરી ગયો ઠાકોરજી, તો એમણે અન્ન જલ છોડી દીધા 7 દિવસ સુધી. તો મુગલ પાછો ઠાકોરજી પધરાવી ગયો, પછી ત્યાં મળવા ગયા ત્યારે એમ કીધું કે અહીંયા 7 દિવસ અન્ન જલ છોડી દીધા. તો કે તો મારો દોષ હતો ને, મારે ઘરેથી ઠાકોરજી ચોરી થયા ને, તો મેં તો અન્ન જલ છોડ્યા, એ તો બરોબર, પણ તમે તો સાક્ષાત શ્રીજીની સેવામાં હતા, તો અહીંયા તમે અન્ન જલ છોડી દીધું. તો કે જો મારા ઠાકોરજી છે, તમારી ઘરે બિરાજતા હતા ને, એ મારા ઠાકોરજી છે. મારા ક્યારે કહેવાય કે હું એનો ને એ મારા, કઈક સંબંધ તો હોય ને, એના સુખે સુખી ને એના દુખે દુખી, એટલો દૂર છું છતાંય મને એના પરિશ્રમનો ખ્યાલ આવી ગયો, તો હું કેમ આનંદમાં રહી શકું? ભલે ગમે ત્યાં હોઉં, પણ મને તો મારા ઠાકોરજીમાં, તો એ જ શ્રીજી છે ને, એ જ આ છે. અહીંયા સેવા કરતા હતા પછી કેમ છોડી દીધું? તો કે સંબંધ તો હોય ને, એ સંબંધની વાત અહીંયા થાય છે. એ તદીયપણાનો સંબંધ કે આપણને થવું જોઈએ, નિશ્ચિંતતા ન આવી જોઈએ. આ તો પધરાવી દીધા પછી નિશ્ચિત થઈ જાય કે લાવો બાધક ઉતરી ગયા, પછી આટોય માર ને વ્રજમાં, પછી આવીએ ને 2 મહિનાથી ઠાકોરજી બિરાજે છે, પછી સામેવાળો યાદ અપાવે કે ઠાકોરજી ઘરે બિરાજે છે. હા 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 હા, હજી કે અમે સામગ્રી કરી લઈએ, ઠાકોરજીને ધરાવ 2-3 દિવસમાં જ પધરાવી જશે. પછી તો ઠાકોરજીને જ ઈચ્છા ન હોય એના ઉપર પધરાવાની,
બે બાધક ઉપર બાધક ચાલ્યા જ રાખી છે. કુટુંબ બહુ મોટું રહ્યું ને, હા કુટુંબ બહુ મોટું રહ્યું એટલે 3 મહિના સુધી મહેમાન ગતિ માણે ઠાકોર, અને 3 મહિના પછી માંડ અઠવાડિયું ગયું હોય ત્યાં બીજા, એટલે પાછા ઠાકોરજી હારી જાય કે હવે તો આ બાધક જ પૂરા નથી. એટલે આપણું તો આવું તદીયપણું છે, કહેવાય જ નહીં તદીયપણું, કારણ કે આપણને તો યાદ ના આવે, હાશ છુટકારો થયો. એટલે આ રીતના જે રજોત્સવજી છે બહુ સુંદર, કે દેહ અને જીવ સાથે સંબંધિત જેટલી વસ્તુ છે એનો પુરુષોત્તમ સાથેનો સંબંધ, એટલે તદીયપણાનો સંબંધ, એટલે બ્રહ્મ સંબંધ કરણાત. શ્રી ગોકુલોત્સવજી આપ કહે છે કે દેહ જીવયોર ઉભયોઃ સંબંધિના સર્વેષાં બ્રહ્મણઃ શ્રી પુરુષોત્તમસ્ય સંબંધીકરણાત સ્વ સમર્પણેન તદીયત્વ સંપાદના. એટલે કે દેહ અને જીવ બંનેનો સંબંધ જેની જેની સાથે છે, સર્વ કાંઈ સર્વસ્વ સમર્પણ વડે ભગવદીયપણાનું એમાં સંપાદન થાય છે. ભગવાનને જો આપણે ભગવાનની સેવામાં લગાડશું તો આ દેહ આત્મા સહિત બધી વસ્તુને ભગવદીયપણું, સર્વેષાં બ્રહ્મતા તત ભગવદીયપણું પ્રાપ્ત થશે. સેવામાં દેહ નો વપરાય તો દેહને આસુર સંપત્તિ કરે, અને જો સેવામાં વપરાય ને તો એ દેવી સંપત્તિ કહેવાય. હવે ક્યારેય માંદું પડ્યું શરીર તો એમ થાય કે આસુરાવેશ આવી ગયો શરીરની અંદર, ભગવત સેવાથી દૂર થવું પડ્યું. જ્યારે ભગવત સેવામાં લાગે ને ત્યારે જ એમાં દેવીપણું માનવામાં આવે છે. અહીંયા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે તો બહુ સુંદર અર્થ આપ કરી રહ્યા છે. ત્યાં કન્યાના સ્વયંવરની માફક આપ આ બ્રહ્મ સંબંધને સમજાવી રહ્યા છે. કેવી રીતના કે સ્વયંવર હોય એમાં જે કન્યા હોય એ ઉપસ્થિત ઘણા બધા જે વિવાહના ઉત્સાહથી આવ્યા છે એવા રાજાઓ રાજકુમારમાંથી કોઈ એકનું વરણ કન્યા કરે. એવી જ રીતના બ્રહ્મ સંબંધમાં પ્રથમ પોતાના મનથી બધા પદાર્થોનું ભગવાનમાં જોડવું, અને તે મન વડે કરવામાં આવેલી યોજના પણ ત્યારે જ સિદ્ધ થાય, કૃતિરૂપ થાય કે જ્યારે તે યોજના યોગ્ય ગુરુ દ્વારા કરવામાં આવે ત્યારે. અને ગુરુ પણ પાછા ભગવાનનું સ્વામીપણાથી વરણ કરવાનું છે તેવા ભગવાનના સંબંધવાળા જોઈએ. ત્યાં પાછી ગુરુ પણ કૃષ્ણ સેવા પરમ વીક્ષિત અંબાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ જોઈએ, કારણ કે ત્યાં બતાવે છે કે ભગવાનના સંબંધવાળા હોવા જોઈએ. એટલે ભગવાન સાથે સંબંધિત જીવનો ભગવાન સાથે સંબંધ થાય એના માટે જરૂરી છે કે જે તમને કૃષ્ણ સેવામાં જોડવાનો છે એ પહેલા જોડાયેલો હોવો જોઈએ. એટલે જેમ કોઈની સાથે સંબંધ બાંધવામાં વચ્ચેનો વ્યક્તિ હોય ને એ બહુ મહત્વનો હોય. ક્યાંય પણ સંબંધની વાત કરીએ ને તો વચ્ચે એકને રાખીએ. તો એ વચ્ચે કેવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની સાથે સંબંધ બાંધવો છે એની ઓળખાણ, એની સાથે એના પહેલા સંબંધ હોવા જોઈએ, તો આપણું કાર્ય સિદ્ધ થાય. અન્યથા આપણું કાર્ય સિદ્ધ થાય નહીં. તો પેલા એ વ્યક્તિ ભગવાન સાથે સંબંધિત છે નહીં એ તો જોવું પડે કે ન જોવું પડે. એટલે આંખ વીચીને તો એ આપણે સંબંધ બાંધી નથી લેતા. કેટલી બધી આપણે ઓળખાણ. એક બ્રહ્મ સંબંધ જ એવો સંબંધ છે કે આંખ વીચીને આપણે કરી દઈએ કે જે પણ કોઈ વ્યક્તિ હોય એના હાથે આપણે આ સંબંધની પ્રક્રિયાનો નિભાવ કરીએ. બાકી કોઈ સંબંધ બાંધવાનો હોય તો આપણે પહેલા એની બહુ ઝીણવટપૂર્વક તપાસ કરીએ છીએ, કારણ કે એક જ વખત મોકો મળે. અત્યારના બ્રહ્મ સંબંધ તો શું છે કે ભાઈ ઊંટ ને અડી આવો એટલે છવાઈ જાય, પાછું આપી દઈએ,
અમારી ઘરે રહેવું હોય તો અમારું જ બ્રહ્મ સંબંધ હાલે, અહીં બીજા કોઈનું હાલતું નથી, એટલે આ ટિકિટ જેવું થઈ ગયું છે. બિહારના તો એમ જ કહેવાય કે અહીં આવો તો અહીંથી લઈ લ્યો, ત્યાં જાઓ તો ત્યાંથી લઈ લ્યો, અહીંયા ના પાડે છે તો અહીં ન વિનંતી કરી, ઘણા છે બીજા. અહીંયા હરિરાયજી જણાવે છે કે બ્રહ્મ શા માટે? બ્રહ્મ માટે શાસ્ત્ર એમ કે છે કે બ્રહ્મ સમ છે, વિષમ નથી. જેમ આપણે સમજ્યા કે કોઈ ગુણ દોષ વાળી વસ્તુ જેમ અગ્નિ સાથે સંબંધ થતા પોતાનો ગુણ દોષ છોડીને અગ્નિ રૂપ જ બની જાય. કોઈ વસ્તુ અગ્નિમાં નાખો પછી અગ્નિ રૂપ જ થઈ ગયો કહેવાય. એવી જ રીતના નિવેદનાત્મક સંબંધથી બ્રહ્મ સાથે સંબંધ થતા જીવ અને તેના બધા જ પદાર્થો બ્રહ્મ રૂપ બની જાય છે. બ્રહ્મ કેવો છે? નિર્દોષ. તો બધી જ વસ્તુ નિર્દોષ થઈ જાય છે. એટલે એ માટે અહીંયા નિર્દોષમ એ સહમ બ્રહ્મ, બ્રહ્મની ઓળખ આપી આપે. એટલે બ્રહ્મના સર્વથા નિર્દોષપણા, તેની સાથે સંબંધ થનાર દરેક વસ્તુ પણ નિર્દોષ બની જાય. કેવલ દોષોની નિવૃત્તિ માટે જ અહીંયા બ્રહ્મ સંબંધ છે એવું કહેવામાં આવે છે. એટલે કે આત્મનિવેદનથી થનારો સંબંધ માત્ર સેવામાં પ્રતિબંધક દોષોને જ દૂર કરનારો છે. તો ત્યાર પછી શ્રી આચાર્યજી દ્વારા ઉપદિષ્ટ પ્રકારે ભગવત સેવા કરતા જ્યારે સેવાથી સંતુષ્ટ પ્રભુ થાય ત્યારે ફલદાન કરવા તત્પર થાય, ત્યારે જે પ્રારંભિક સંબંધ છે ને એને આપ નામ આપે છે ગુણ આધાયક સંબંધ. હરિરાયજી આજ્ઞા કરે છે કે જ્યારે દીક્ષા લઈ ઘરની અંદર પ્રભુ પધરાવી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર સેવા કરવાનો પ્રારંભ કરો અને એ સેવાથી જ્યારે પ્રભુ સંતુષ્ટ થાય ત્યારે ફલદાન કરે, ત્યારે આ જે પ્રારંભિક સંબંધ છે ને બ્રહ્મ સંબંધ એ કૃષ્ણ સંબંધની અંદર એ કન્વર્ટ થાય. એટલે કેવી રીતના કે ગુણ આધાયક સંબંધ એને કહેવાય. અને એ બ્રહ્મ સંબંધ નહીં પરંતુ કૃષ્ણ સંબંધના નામે ઓળખાય. કારણ કે કૃષ્ણ નામ ફલાત્મક છે. કૃષ્ણ નામ ફલાત્મક છે. કૃષ્ણ નામ છે ભગવાનના ફલાત્મક સ્વરૂપનું નામ છે. એટલે ફલાત્મક કૃષ્ણ સાથે ગુણ આધાયક સંબંધ, અને ગુણ આધાયક સંબંધ કરવાથી થતો નથી પરંતુ ભગવાનના અનુગ્રહથી જ થઈ શકે એવો છે. એટલે ત્યારે ફલની સિદ્ધિ માનસીસા પરામતા એ સિદ્ધ થઈ શકે. પરા સેવા એટલે ઉત્તમોત્તમ સર્વોત્તમ, એને પ્રાપ્ત કરવા માટે અપરા સેવા એટલે અનુવિદ્ધજા, અપરા કહેવામાં આવી છે. બરોબર? એટલે જીવ વડે જ્યારે આવી કૃતિ થાય ને ત્યારે એ ફલ સંબંધક બની શકે. આ મત શ્રી હરિરાયજીનો છે કે આપણે ભગવત સેવાની અંદર જોડાવવું જોઈએ. ત્યારે એ સંબંધ તદીયપણાનો સંબંધ, ત્યારે ગુણ આધાયક સંબંધ. ગુણ આધાયક સંબંધ એટલે શું? તદીયપણાનો સંબંધ. ત્યાર પછી વિઠ્લેશ્વરજી ભગવત ભજન કર્તો ઉદ્યક્તો યો જીવ તત્કાલમ શુદ્ધો ભવતિ તસ્ય શુદ્ધ જીવસ્ય મયા સહ સંબંધઃ કાર્ય. જે જીવ ભગવત ભજન કરવા માટે તત્પર થયેલો હોય ને એ જ ક્ષણે શુદ્ધ થઈ જાય. જે ક્ષણે સંકલ્પ કર્યો, સેવામાં જોડાયો, અને એવા શુદ્ધ જીવનો મારી સાથે સંબંધ કરાવો એમ ભગવત આજ્ઞા થઈ છે. એટલે બ્રહ્મ સાથે સંબંધ કરાવવો તો એ જે દસમ સ્કંદના 29મા શ્લોકનો 15મો અધ્યાય ત્યાં આપ ટાંકી રહ્યા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એ જણાવેલા 6 કામ સંબંધો. કામ સંબંધથી સકલ દોષ નિવૃત્ત થાય. જેમ કોઈ નીચા કુળની સ્ત્રી
કોઈ રાજાને કામ સંબંધ વડે ભજે તો એ રાજાના સમાન સમતુલ્ય થઈ જાય. એટલે જે જીવ અનન્યતાથી મારું ભજન કરે એ જીવ શુદ્ધ થઈ જાય. તો કામ સંબંધ એટલે શું? કામ સંબંધ એટલે જેમ પ્રભુના માટે મારામાં જ જેમનું હૃદય બંધાયેલું છે એવા સમદર્શી સાધુજનો મને ભક્તિ વડે વશ કરી લે છે. સ્નેહનો સંબંધ એને કામ સંબંધ કહેવાય છે. સત્કુલ ઉત્પન્ન થયેલી સદાચારની સ્ત્રી સત્પુરુષને કેવી રીતના વશ કરી લે એ મુજબ અનન્યતાનું ભાવ આચરણ એ અહીંયા કામનો સંબંધ આપ બતાવી રહ્યા છે કે એ રીતના અનન્યતાથી જ્યારે પ્રભુને ભજે ત્યારે એના જીવ અને દેહના સકલ દોષો દૂર થાય. અને ભગવાન વિના જીવ અપૂર્ણ છે અને બ્રહ્મ સાથે સંબંધ થવાથી જીવના સકલ ગુણો પૂર્ણ થાય. એટલે જીવનો દેહ સાથે સંબંધ થવાથી દેહના દુઃખથી જીવ પણ દુઃખી. તેમ પ્રભુ કહે છે કે મારી સાથે સંબંધમાં રહેવા એવા મારા દુઃખો ભક્તોના હોય તો હું પણ દુઃખી થઈ જાઉં અને એ પણ દુઃખ દૂર કરવા માટે હું એટલો આતુર થઈ જાઉં. તો એને શ્રી હરિરાયજી જેમ ગુણ આધાન સંબંધ કહે છે એવી રીતના અહીંયા કામ સંબંધ એ અહીંયા આપ કહી રહ્યા છે. તો એ શ્રી વિઠ્ઠલેશ્વરજી ના શબ્દોની અંદર એક કામ સંબંધ છે એટલે અનન્યતાનો સંબંધ. ત્યાર પછી પુરુષોત્તમજી જણાવી રહ્યા છે કે બ્રહ્મ સંબંધો નામ સર્વસ્મિન ભગવત સ્વામિકત્વ રૂપ સંબંધ તસ્ય કર્ણમ નામ ભગવતા આચાર્ય પ્રતિગધ્યેન ઉક્તો ચ આત્મસમર્પણ પ્રકાર. તદરીત્યા ભગવતી સ્વ આત્મ સહિત સ્વીય સર્વ પદાર્થાનામ ભગવતી તથાત્વ વિજ્ઞાપનમ. બ્રહ્મ સંબંધ એટલે શું? તો કે બધામાં ભગવાનના સ્વામીપણાના રૂપમાં સંબંધ સ્વીકારવો. સેવામાં હો એટલા સમય માટે જ નહીં, સેવાના અવસરમાં પણ આ યાદ રાખવાનો છે કે સ્વામી પ્રભુ છે. એટલે એ રીતનો સંબંધ છે એ બ્રહ્મ સંબંધ. હવે જે ગદ્ય વડે આત્મા સમર્પણનો પ્રકાર ઉપદેશ કરવામાં આવ્યો છે તો ભગવાનમાં પોતાનો આત્મા સહિત પોતાના જેટલા કહેવાતા પદાર્થો છે એનું ભગવાનમાં નિવેદન કરી દેવું. ત્યાં આપ એક શ્રુતિ ટાકે છે સવે નેવ રેમે. એટલે ક્રીડાર્થમાત્માનમ ઇદમ ત્રિ જગત્કૃતમ તે સ્વામ્યમ તુ તત કુધિયો પરમ ઈશક કુર્યું. એટલે શું છે કે વસ્તુતઃ સર્વ વસ્તુઓ ભગવદીય હોવા છતાં પણ આપણે રમણને અર્થે જ્યારે દ્વિતીય નિર્માણ વગેરે કહેવાયેલું હોવાથી તે રમણાર્થ અપાદિત તેમાં તે પદાર્થો આ હું અને મારું જે અભિમત હોય છે. એક શંકા એવી છે પુરુષોત્તમજીની કે પહેલાથી જ બધું ભગવાનનું છે તો અહીંયા પછી સમર્પણનો પ્રકાર શા માટે બતાવ્યો? બધું જ ભગવાનનું છે પહેલાથી જ. તો પછી હવે પછી જીવને આ પોતાનું માનીને બેઠો છે. કારણ કે પ્રભુએ જ્યારે આ સૃષ્ટિની રચના કરી તો એ સૃષ્ટિની રચનાની અંદર રમણ માટે કરી અને રમણનો એક ભાગ છે કે એની અંદર જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલી અને જે પણ વસ્તુ પ્રભુની સંબંધવાળી છે એને પોતાની માનીને બેસે છે, પોતાની માલિકીની માનીને બેસે છે. પણ એને જ્ઞાન થવું જોઈએ કે આ તો અનાદિકાલથી બધું પ્રભુનું જ છે. તો આ એક રમણ છે એ અર્થે. એટલે હું અને મારાપણાની જે બુદ્ધિ છે એના જ પરિત્યાગ રૂપમાં તે પદાર્થોમાં ભગવદીયપણું આવે. આ બધા પદાર્થોમાં ભગવદીયપણું ક્યારે આવે? કે જેમાં આપણે હું અને મારું એવો સંબંધ મૂકી દઈએ ને ત્યારે. એ તો તમારી પાસે છે જ બધું, બધી ટીકાઓ. એટલે ઘરે જઈને પછી વાંચન કરવાનું. અહીંયા તો બરોબર સમજી લેવાનું
પછી હવે હોમવર્ક સાથે સાથે આપવાનું ચાલુ કર્યું છે કે ઘરે જઈને વાંચન કરો અને પછી એટલે પહેલો શ્લોક કોઈએ વાંચ્યો નથી એટલે એ મને પણ ખ્યાલ છે પણ શું થાય હવે તો એવું જ છે એટલે હોમવર્ક મેં કરવાનું છોડી દીધું તમારી પાસે કરવાનું એટલે હું અને મારાપણાની બુદ્ધિનો પરિત્યાગ એ જ ખરા અર્થમાં વસ્તુઓને ભગવદીયતા પ્રાપ્ત કરે છે. અહીંયા સમર્પણમાં કેટલો ભેદ છે. આપણે દાન, નિવેદન અને સમર્પણને સમજવું બહુ જરૂરી છે. દાન એટલે આપણી માલિકી છોડી જેને આપીએ એ વ્યક્તિની માલિકી એના ઉપર સ્થાપિત કરી દે. એવો વાક્ય વ્યવહાર આપણે કરીએ કે આજથી આ વસ્તુ તારી, આપણે છોડી દઈએ એના ઉપરનો હક, એ દાન છે. નિવેદન એટલે જણાવીએ છીએ, પણ સમર્પણમાં ભેદ શું છે કે વસ્તુ છે એ પ્રભુને આપણે સમર્પીએ છીએ પણ એના ઉપરની માલિકી છોડતા નથી. એટલે જ આપણે સમર્પિત વસ્તુથી ઉપભોગ કરી શકીએ. જો આપણી માલિકી હટી જાય તો પછી એ પ્રભુની થઈ જાય તો પ્રભુની વસ્તુથી આપણો જીવન નિર્વાહ ચાલે નહીં. એટલે સમર્પિત વસ્તુથી આપણો ઉપભોગ થઈ શકે કે આપણી ખાલી બુદ્ધિ છે ને કે મારું હોવાનું એ ભાવ એમાંથી દૂર થઈ જાય. બધું પ્રભુનું જ છે પણ પ્રભુએ લીલા રમણાર્થે મને આપ્યું છે તો એનાથી પ્રભુને રીઝવવાના છે તો એ સેવાનો પ્રકાર આપણે નિભાવ કરીએ. બાકી ભોગ ધર્યા પછી આપણે પ્રસાદ કેવી રીતના લઈ શકીએ જો ભગવાનને આપી દીધું હોય તો. આ સમર્પણમાં એમ થાય છે ટ્રસ્ટીશીપ મારી છે. બિરાજે છે તો આપણા જ ઘરની અંદર ને જે અહમતા મમતા છે એ છોડવાની તો નથી જ ને. એ તો આપણી અહમતા મમતા સંસારમાં બંધાયેલી હતી ત્યાંથી છોડાવીને પ્રભુમાં બાંધી રહેશે તો આપણી જ ને. કારણ કે અવિદ્યા દૂર થઈ પણ અવિદ્યા કેટલા અંશે દૂર થઈ એની ગંધ તો રહી જ ગઈ. ગંધ માત્રેન અવશેષિતા પૂતના વધ થાય છે ત્યાં તો કે ગંધ કેમ છોડી તો કે ભાઈ મારી સેવા માટે, પોતાને મારો દાસ અને મને એનો પોતાનો ગણવા માટે અહમતા મમતા તો જોશે ને. સર્વથા રહેશે જ નહીં, નાશ થઈ જશે તો સેવા કેવી રીતના થશે. એટલે પ્રભુની જ આપેલી અહમતા મમતા છે તો પ્રભુની સેવામાં લગાડવાની છે અને એ જ ઈચ્છી રહ્યો છે કે તમારી ઘરે હું બિરાજું અને હવે તમારી સત્તાનો ઉપભોગ હું કરું પછી તમે એ સંબંધનો નિભાવ કરો તો એનું એ રમણ જ છે. બાકી તો પ્રભુને આપવાનું શું હોય. જો એ ભગવાનના રૂપે આપણી ઘરે બિરાજે તો મહાપ્રભુજી એમ કહે છે કે બે હાથ જોડીને ત્રીજું માથું એ નમાવી દઈએ એટલે સેવા થઈ ગઈ. ભગવાનને શું આપી શકીએ? ભગવાનને ના આપી શકીએ. ગરુડાસન જેવું તો આસન છે, એનાથી મોટું આસન લાવશો? કૌસ્તુભ આભરણ દઈલું છે, એનાથી કિંમતી આભરણ શું ધરાવી શકવાના આપણે? તો એ તો લક્ષ્મીના પતિ છે તો આપણે એની સ્તુતિ શું કરી શકો? વાકપતિ છે. લક્ષ્મી છે તો 5000, 5 લાખ, 5 કરોડમાં રીઝી જવાના? ન રીઝી શકે. બધી રીતે આપણું સામર્થ્ય એની સેવામાં ઓછું પડે પણ એ ભગવાન પણ ભૂલીને કૃષ્ણ થઈને પધારે ત્યારે એ આપણા ભાવોને અંગીકૃત કરી શકે. એટલે ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે આપણે એને યાદ ન અપાવવું જોઈએ કે એ ભગવાન છે. અત્યારે ભૂલી ગયો છે કે એ ભગવાન છે તો એમાં જ આનંદ છે. પણ ક્યાંક ભૂલ થાય તો પછી યાદ અપાવી ખરો કે હું ભગવાન છું. આવી મારી સાથે તમે ચતુરાઈ ન કરતા. ક્યારેક ક્યારેક એ પણ યાદ અપાવવું જોઈએ અને પાછું એ ભૂલાવી પણ દે. કારણ કે ભગવાન હોય તો આપણને એમ થઈ જાય કે ઓહો આ તો આપણાથી શું થઈ ગયું, એની સાથે આવી રીતના વ્યવહાર કરી શકાય. પણ એ ભગવાન પણ ભૂલી જાય. મહારાજ પૂતના, અઘાસુર, બકાસુર બધાયને માર્યા અને આજે આ બિલાડી નીકળી તો ડરી ગયા. આવું શું નાટ્ય કરો છો? તો કે વાત પૂરી થઈ ગઈ. આ નાટ્ય તો તારા ભાવના પોષણ માટે હતું કે તું મને દીકરાની જેમ રાખતી હતી તો હું તને માતા માનતો, પણ તે જ હવે યાદ અપાવી દીધું કે હું ભગવાન છું. તો આવો સંબંધ આપણી વચ્ચે હવે શક્ય છે નહીં.
એટલે જ કહીએ ને મહાપ્રભુજી કેમ આજ્ઞા ન આપી મિશ્રી ધરવાની કે દૂધઘર ધરવાની, તો એને ભગવાન પણ યાદ આવી જાય. પછી એમ કે આ મિશ્રીની કટોરી હટાવ, ખાલી હાથ જ જોડ ને બધું મારું જ છે, પછી શું કામ યાદ ન અપાવવું જોઈએ. આપણે એને આપણા દીકરાને દીકરીને જમાડીએ તો એને પણ જમાડો, તો એને એમ રહેશે કે મને પુત્ર રૂપે માને છે. પણ એ ભગવાન રૂપે માને છે તો પછી મિશ્રીની કટોરીની જરૂર નથી, જારીજીની જરૂર નથી. મને શું આ બધું ભોગ ધરવાની જરૂર છે? મને શું મને પોઢાડવાનું સામર્થ્ય છે તમારામાં? આપણે તો ઠાકોરજી પોઢી પણ જાય. જો ભગવાન સુઈ જાય તો પ્રલય થઈ જાય. ભગવાન સુએ આપણે પોઢાડી શકીએ, એ સામર્થ્ય મહાપ્રભુજી આપણામાં હોય. આપણે એને જગાડી શકીએ, ભગવાનને કોણ જગાડી શકે? તો એવું સામર્થ્ય આપણા વૈષ્ણવોનું છે કે આપણે જગાડી પોઢાડી શકીએ. અને જ્ઞાની લોકોને વાત જ ગળે ન ઉતરે કે એ પરમાત્મા, એ ભગવાન, અનંત કોટીનો બ્રહ્માંડનો નાયક તમારી સાથે હોળી રમે, એવું ઈ લીલા કરી શકે તો અમારી સાથે કરે છે, ખેલે છે હોળી. તો એવું ક્યાંય કોઈને એ ભાગ્યમાં છે નહીં. આ એ વિલક્ષણતા છે આપણા સંપ્રદાયની. જુઓ, બાકી મહાદેવજીને ક્યાંય ખેલ ખેલાવવામાં કેવું લાગે? ખેલ ખેલતા હોય તો મહાદેવજીને પલનામાં બિરાજા હોય તો કેવો રસાભાસ થાય. ક્યાં ધ્યાન મંગી અવસ્થા ને ક્યાં મહાદેવજી આશ્રમે. એટલે એ તો દર્શન કરે વૈષ્ણવાનામ શંભુ પરમ વૈષ્ણવના રૂપની અંદર. શ્રી ગિરધરજી પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે માર્ગની અંદર ઉપાસ્ય કોણ છે? તો યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ જ ઉપાસ્ય છે. પરંતુ જે લોકો કૃષ્ણને ખાલી અવતાર માત્ર જાણે છે, એવી બ્રહ્મણા હોવાથી અવતાર માત્ર કૃષ્ણને સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એમ બતાવવા માટે ત્યાં બ્રહ્મપદ યોજવામાં આવ્યું છે. એક વિશિષ્ટ વિચાર આપ કરી રહ્યા છે કે બ્રહ્મપદથી ત્યાં બ્રહ્મ એટલે એવો વિશિષ્ટ કૃષ્ણ કે જે સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. જેમ વેદમાં ભગવાનને બ્રહ્મ કહેવામાં આવે, તે આ જ કૃષ્ણ એ બતાવવા માટે બ્રહ્મપદ યોજ્યું છે. એટલે સ્વમાર્ગીય નિવેદન અને તદ્યત્વ જેમાં સંપાદન થતું હોય એવા લક્ષણ વાળો બ્રહ્મ, એની સાથે આપણા દેહનો અને જીવનો સંબંધ, એ બ્રહ્મ સંબંધ કરણાત. શ્રી લાલુ ભટ્ટજી સજાતીય ભટ્ટ વર્ગની અંદર પણ એ મહાન બાલકૃષ્ણ બાગરોદી, જે પ્રમેય રત્નારણો આપણે ભણી રહ્યા છીએ એમનો છે. તો ભગવાન પોતાના સ્વામી છે, એવા સ્વામી ભાવ લક્ષણનો બ્રહ્મ સાથેનો સંબંધ, એને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે. એટલે ત્યાં આપ ઉદાહરણ ટાંકી રહ્યા છે કે ભાઈ મયી સંજાયતે ભક્તિ કો અન્ય અર્થોસ્યાવશિષ્યતે. એટલે દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, સ્ત્રી, ઘર, પુત્ર વગેરેથી પોતાનો આત્મા અને એનો તદિયતપણોનો જે સંબંધ છે એ કરી રહ્યો છે, તો પછી એને હવે શું બાકી રહી ગયું મેળવવાનું? એટલે જીવોનો તો સહજ દાસત્વ છે અને ભગવાન તો અનાદિકાલથી એના સ્વામી જ છે, પણ સંસાર દશામાં પ્રવાહમાં વહેવાને કારણે, બહિર્મુખતાને કારણે સંબંધને ભૂલી ગયો છે. તો એ સંબંધને ફરીથી યાદ અપાવી રહ્યા છે. ક્રીડાતાત્માનામ ઇદમ જગત. તો એ રીતના અહીંયા એ ભગવદીય એટલે કે સ્વામીપણામાં, પોતાના સ્વામીપણામાં જગત રહેલું હોવા છતાં જેને કુબુદ્ધિ થઈ કે એવો મારો પતિ બલિરાજા કુબુદ્ધિથી, તામસથી, તમારાથી અલગ બીજાને ઈશ કરી રહ્યો છે, તે માની રહ્યો છે, એ કુબુદ્ધિને કારણે દેહ વગેરેમાં અભિમાન આવી રહ્યું છે, હું અને મારું. તેથી એ દૂર અભિમાન આ મંત્ર વડે થશે, ગદ્ય મંત્ર વડે. એટલે
ત્યાં એ પણ બલિરાજાની દીકરી વિચાર કરે છે તેનો આ ઉદાહરણ લાલુ ભટ્ટજી ટાંકે છે. એટલે એ રીતના એકાદશ સ્કંદના વાક્ય ઉપરથી પણ આ ભક્તિ માર્ગીય એ નિવેદનને લાલુ ભટ્ટજી બતાડે છે કે સ્ત્રી પુત્ર ઘરને પ્રાણને ભગવાનને નિવેદન કરવા જોઈએ યોગેશ્વરના વાક્યની અંદર. છેલ્લે આ શ્રીશાચાર્ય મતાનુવર્તી જે ટીકા આવે છે ને, શ્રીશાચાર્ય એટલે શ્રીશાચાર્યની ઓળખ પંચમલાલજી રઘુનાથજીના લાલજી દેવકીનંદનજી. એ દેવકીનંદનજીની આ ટીકા એ એમના હસ્તાક્ષરમાં મળે છે. શ્રીશાચાર્ય શ્રી વલ્લભ મતાવર અવલંબી શ્રી રઘુનાથ આત્મજીના. એટલે કોઈને ખ્યાલ નથી હોતો પણ મૂલચંદ તેલીવાલાના પત્રની અંદર મળે છે કે ભુવનેશ્વરના પુસ્તકાલયની અંદર મેં જ્યારે 5 પ્રતો મેળવી તો તેની અંદર આ શ્રીશાચાર્ય એટલે દેવકીનંદનજી પંચમલાલજી શ્રી રઘુનાથજીના લાલજી એમની પણ આ ટીકા મળી રહી છે. સમ અને નિર્દોષ એ બ્રહ્મ હું છું એનો સંબંધ કરવાથી નિર્દોષો હિ સમમ બ્રહ્મ અહમ તસ્મિન સંબંધસ્ય કરના સાધકત્વાત સગદ્ય પંચાક્ષર કથના. એટલે એ સંબંધનું ઉત્તમ સાધન એટલે ગદ્ય સહિત પંચાક્ષર મંત્ર એ વાણીથી કથન કરવાથી ભગવાનનો જ અંશ જે જીવ છે છતાં ભગવાનની સર્વતઃ ભોગ ઈચ્છાથી જીવમાંથી ભગવત તત્વનું તિરોધાન કર્યું અને એ કરીને જીવને બંધ અને વિપર્યય એમ બે પ્રાપ્ત થયા. બંધ અને મોક્ષ. એટલે બ્રહ્મસૂત્રના 3જા અધ્યાયમાં ભગવત તત્વના તિરોધાનથી બંધ વિપર્ય થવાનો ઉલ્લેખ છે. એના બીજા નામે ભક્તિ માર્ગીય આત્મસમર્પણ કહેવામાં આવે છે. એટલે સ્વ અને સ્વીય સર્વમાં સેવકપણું વૈષ્ણવપણું પ્રાપ્ત થાય એવો અર્થ અહીંયા બતાડવામાં આવ્યો છે. તો આ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયોગો. હવે આવ્યું મેં કીધું વાંચન કર્યું. હા, ત્યાં કે ન ભક્તિર ન અવતારેણ ન સ્વપ્ન પ્રેરકેણ ચ ન પૂર્વ રસ રૂપેણ મૂળ રૂપેણ વે હરિ. ત્યાં હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે માત્ર પૂર્વ રસ રૂપેણ, રસ એટલે સંયોગ આત્મા રૂપે જ રસ રૂપ ન કહેવાય, પરંતુ ત્યાં માત્ર દ્વિદલાત્મક હોવાથી સંયોગ વિપ્રયોગ બંને મળીને પૂર્ણ રસ થાય. એટલે પૂર્ણ રસરૂપતા થાય તો જે ભગવાનનું પૂર્ણ રસાત્મક સ્વરૂપ બરહાપીડમ નટવર વપુથી કહેવામાં આવ્યું છે, તેના માટે અહીંયા સંયોગ વિપ્રયોગ રસ ઉભય વિશિષ્ટ ભગવાનનું રૂપ એ અહીંયા બતાડવા માંગી રહ્યા છે. એટલે ના પૂર્વ રસ રૂપેણ મૂળ રૂપેણ વે હરિ, જે પ્રગટ થયા સાક્ષાત એ જ દસમો સ્કંદના ફલ અધ્યાયની અંદર વર્ણિત જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ પ્રગટ થયા. રસો વૈશ સ્વરૂપ કહેવાય. રસ એટલે ખાલી સંયોગ નહીં, સંયોગ વિપ્રયોગ ઉભય દ્વિદલાત્મક સ્વરૂપ એ છે.
સાક્ષાત પદનું આપ ત્યાં વર્ણન કરી રહ્યા છે અને તે પ્રગટ થયા તે મૂળ એ જ સ્વરૂપે કે જેવી રીતના અંશાદિક અવતાર રૂપે નહીં, સ્વપ્ન દ્વારા નહીં, કોઈ પ્રેરક નારદજી વગેરે વ્યાસજીને જેમ પ્રેરણા કરી એવી રીતે નહીં, પૂર્વરસ એટલે કે સંયોગાત્મા રૂપે પણ એ નથી કર્યો. એટલે જે અહીંયા કહેવા માંગે છે કે પૂર્ણ રસરૂપ, પૂર્ણાનંદ, પૂર્ણ બ્રહ્મ, પુરુષોત્તમ એમણે પોતાના મૂળ રૂપ વડે, એમનું મૂળ રૂપ કયું છે? પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપ વડે ઉપદેશ કર્યો છે. એનું બોધન કરવા માટે સાક્ષાત પદ વાપરવામાં આવ્યો છે. મહદ્વિપ્રજ્ઞ યોગ જે ભાગવતની અંદર બતાડવામાં આવ્યો છે કે મહાત્માઓ દ્વારા જે નિશ્ચય કરવામાં આવ્યો એ મહદ્વિપ્રજ્ઞ યોગ કે પ્રભુને કેવી રીતના પ્રાપ્ત કરવા એકાદશ સ્કંદની અંદર કહેવામાં આવે છે. નવ કવિ યોગેશ્વરની વાત આવે છે ને ત્યાં એને મહદ્વિપ્રજ્ઞ યોગ કહેવામાં આવે છે કે મહત સત્સંગી જે સત્પુરુષો છે એના દ્વારા એ ઉપદિષ્ટ થયેલો એ મહદ્વિપ્રજ્ઞ યોગ. હવે બરોબર આપણે દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ રહી. કારણ કે આપણો દેહ અને જીવ સંબંધિત દરેક વસ્તુની અંદર ભગવત સંબંધ થવાથી એની દોષ નિવૃત્તિ થઈ રહી છે. શ્રી હરિરાયજીનો મત એમાં એવો પડે છે કે દોષ છે ધીમે ધીમે અલગથી અલગ ઘણા કાળ પછી નિવૃત્ત થાય છે. એટલે દોષ એક સાથે નિવૃત્ત થાય છે. એ દોષોનું નિવર્તન સર્વ પદથી જોયેલું, પણ બ્રહ્મ સંબંધ માત્રથી જ સર્વ દોષ નિવૃત્ત થાય છે. તો તે દોષ કોના અને ક્યાં? તો તે દોષ દેહના અને જીવના. એટલે જે દોષોથી દેહ અને જીવ દૂષિત થયા એ દોષો. તો જીવગત જે અશુદ્ધિ છે તે અવિદ્યાના બંધનથી છે. જીવમાં અશુદ્ધિ કેની છે? અવિદ્યાના બંધનથી. અને એ અહંતા મમતાત્મક સંસારથી ભગવાનની વિસ્મૃતિ થઈ. બ્રહ્મ સંબંધ થતા સેવામાં પ્રવૃત્ત થવા પછી ભગવદ વિસ્મૃતિનું કારણ અહંતા મમતાની નિવૃત્તિ થાય છે. અને એ દોષ દૂર થતા પછી ભગવાનનો તાપ ક્લેશ અનુભવાય છે. એટલે પૂર્વમાં સાક્ષાત પદથી જે રસરૂપ સ્વરૂપે આજ્ઞા નથી કરી એમ કહેવાનું તાત્પર્ય હરિરાયજી અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છે કે અત્યારના તો બ્રહ્મ સંબંધની આજ્ઞા છે. બ્રહ્મ સંબંધ પછી જ્યારે એ ગુણાધાન સંબંધ થશે ત્યારે એ રસોવેશનો સંબંધ આપણને ખ્યાલ આવશે. દોષ નિવૃત્તિ પછી, દોષ નિવૃત્તિ થયા પછી આપણને તાપ ક્લેશ પ્રભુ સંબંધી થાય ત્યારે તાપ ક્લેશને દૂર કરવા માટે એ વિરહ અને પછી સેવા સમયે સંયોગ ત્યારે એ અનુભવ થાય છે. દેહ અને જીવના તો તેમાં વ્રજોત્સવજી એમ કહે છે કે જીવ તો સ્વરૂપથી શુદ્ધ જ છે, પણ દેહ સાથે જોડાયેલો હોવાથી એમાં દોષ રૂપતા આવે છે. એટલે દેહ જીવયો, દેહ શબ્દ પહેલા વાપરવામાં આવ્યો, જીવ પછી વાપરવામાં આવ્યો. કારણ કે જીવ તો દેહ સાથે બંધાઈને આવી રહ્યો છે. એટલે પહેલા દેહના જે અશુદ્ધિપણું છે જીવને પણ
એ લાગુ પડે છે. પુરુષોત્તમજી તેમાં દેહ જીવ પદનો અર્થ કરી રહ્યા છે કે સ્થૂળ શરીર અને લિંગ શરીર. આપણો સ્થૂળ દેહ પંચ મહાભૂતોમાંથી બનેલો હોય અને એની અંદર એ જ આકારનો દેહ સૂક્ષ્મ દેહ છે જેમાં પંચભૂત હોતા નથી. કે એમાં એકાદશ ઇન્દ્રિયો તો હોય જ છે, તો એની અંદર આ પંચ મહાભૂત હોતા નથી. એની સાથે આત્મા જોડાયેલો છે અને એ જ્યાં સુધી લિંગ શરીર છે મુક્ત ન થાય ત્યાં સુધી આત્મા પણ મુક્ત ન થાય. ત્યાં સુધી એક દેહમાંથી બીજા દેહમાં એને એ આગળ ગતિ કરવી પડે છે. પણ જ્યારે એ લિંગ દેહથી પણ છૂટી જાય ત્યારે આત્મા મુક્ત થઈ જાય. એટલે દેહ એટલે સ્થૂળ શરીર અને જીવ એટલે લિંગ શરીર. પુરુષોત્તમજી એ રીતના ભેદ કરી રહ્યા છે. જીવ પદથી કેવલ ચેતન અર્થ ન કરવો, પરંતુ શરીરથી વિશિષ્ટ થયેલો ચેતન એવું સમજવું જોઈએ. દેહ છૂટી જાય પછી પણ લિંગ શરીર આત્મા સાથે એક દેહમાંથી બીજા દેહની અંદર એ વિચરણ કરતો રહે છે. અને જીવ પદથી અવિદ્યાના સંબંધ વાળો ચેતન અંશ એમ સમજવો જોઈએ. જીવ એટલે તો એ જીવ સંજ્ઞા ક્યારે પડી આપણને? એ વિવેકની અંદર, જીવ વિવેકની અંદર સ્પષ્ટ કે બ્રહ્માંશ કહેવાતો. પણ બ્રહ્માંશ ક્યારે? કે બ્રહ્મમાંથી છૂટો પડ્યો ત્યારે જસ્ટ થોડા સમય તો બ્રહ્મના જ બધા ગુણ એની અંદર રહ્યા, પણ હવે લીલા રમણ અર્થે એની અંદરથી એનો આનંદ ગુણ છુપાવવાની સાથે બીજા 6 ધર્મ પણ છુપાઈ ગયા. એટલે ત્યાર પછી અવિદ્યાનો સંપર્ક થતો, અવિદ્યાના સંપર્ક થતા જ પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું ને જીવ સંજ્ઞાથી ઓળખવામાં આવ્યો. એટલે અહીંયા પુરુષોત્તમજી કહે છે કે જીવ એટલે અવિદ્યાના સંબંધ વાળો ચેતન અંશ. જીવ એનો ગુણ છે ને ચૈતન્ય, કે જે આખા શરીરે એક દેશવાદી છે. એટલે અહીંયા દેહ પદથી પાછા બે લેવા, સ્થૂળ અને લિંગ દેહ, એમ બે દેહ સમજવા જોઈએ. અને જીવ એટલે અવિદ્યાના સંબંધ વાળો ચેતન અંશ. દોષ નિવૃત્તિની બાબતમાં સ્પષ્ટતા આપે કરી કે સર્વ દોષ નિવૃત્તિ કહે છે એ સેવામાં પ્રતિબંધકતાના રૂપમાં છે. સર્વ રીતે નષ્ટ નહીં, નાશ નહીં, સેવામાં પ્રતિબંધ નહીં કરે એ અર્થમાં જ ત્યાં નિવૃત્તિ કહી છે. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી જ દેહગત અને જીવગત સર્વ દોષની નિવૃત્તિ કહેલી છે. એટલે બ્રહ્મ સંબંધ કર્યા તે વખતે દોષ વિનાનો હોય, તે વખતે પ્રતિબંધ કરનારા કોઈ પણ કારણ તેમાં ન હોવાથી એ જ વખતે સેવા વડે તેને મુખ્ય ફળની પ્રાપ્તિ કેમ ન થઈ જાય? તો ગદ્યમાં જે મુજબ અર્થ સમર્પણનો આપેલો છે, તો મુખ્ય ફળ તો ભગવાનની ઈચ્છાને આધીન છે. ભગવાન જ્યારે ઈચ્છા કરે ને એનું દાન કરે ત્યારે જ થઈ શકે. એટલે મુખ્ય ફળ ન થાય, પરંતુ સાયુજ્યની તો પ્રાપ્તિ થવી જોઈએ ને. પણ એ વખતે પ્રતિબંધ તો છે નહીં કોઈ, તો સાયુજ્ય કેમ નથી થતો? તો સેવા સાયુજ્ય આપનારી હોય છે, પ્રમાણોથી સિદ્ધ છે, તો સેવાની નિષ્ફળતા કેવી પણ શક્ય નથી. બ્રહ્મ સંબંધ કર્યા પછી જે પ્રાપ્ત દેહ અને જીવમાં દોષો પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે ને, તે પણ દોષ નિવૃત્તિ થઈ છે એ વાત સાથે તો વિરોધ જ આવે છે. તો સમાધાનમાં આપ કહે છે કે 5 પ્રકારના દોષો કયા તે દોષો ન માનવા. દોષોથી બ્રહ્મ સંબંધ કર્યા પછી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને જીવમાં તેના ધર્મોમાં ભગવદીયપણું એ આવતું હોવાથી સર્વના સ્વામી, બધાના પ્રેરક ભગવાન છે એવા અનુસંધાન થકી બધામાં પોતાપણાની માલિકી નિવૃત્ત થયા પછી દોષો સ્વરૂપતઃ રહીને પણ જેમ કે કોઈની પાસે કોઈ બીજાની વસ્તુ પડી હોય તેમાં આ દોષોની સત્તા રહે,
તો આ પ્રકારે રહેલા દોષો છે એ અર્થહીન હોવાથી દોષોની સેવામાં પ્રતિબંધકતા રહેતી નથી, સુષુપ્ત થઈ જાય છે. શ્રી લાલુ ભટ્ટજી તેમાં દેહ અને જીવના શબ્દમાં દેહ શબ્દથી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ ત્રણેયનું ઉપલક્ષણ કરનારો હોવાથી બ્રહ્મ સંબંધી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને જીવ એમ સંબંધિત સર્વ દોષોની નિવૃત્તિ એટલું વિશેષ તેમાં સમજાવી રહ્યા છે. અને આગળ મેં જે તમને સ્વારસ્ય આપ્યું હતું એમાં એ પરમત્રના સર્વેષાં ફલમુખ અધિકાર કિંતુ યેષુ ભગવત કૃપા કૃપા પરિજ્ઞાનં ચ માર્ગરુજ્યા નિશ્ચયતે. તો આ રીતના અહીંયા એ સર્વ દોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા. તો આ બે શ્લોકો આપણે ટીકાઓના સ્વારસ્ય સાથે જોયું. હવે આ બીજા શ્લોકને પણ બધી ટીકાઓની અંદર જોઈને જે પણ કઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન આવતા વખતે ત્રીજો શ્લોક ચાલુ કરીશું. એમાં પાછા બધા ટીકાકારોના મત જોઈ અને ત્રીજો શ્લોક પૂર્ણ કરીશું. તો બીજા શ્લોકના પ્રશ્ન, જેમ કે ખૂબ આનંદ થયો કે પુરુષોત્તમજીની, શ્રી હરિરાયજીની એ ટીકાઓ છે. મુખ્ય તો જોવાની એ બે જ ટીકા આવે, કારણ કે એમાં થોડો 19-20 નો ફરક હોય છે અને બાકી બધા ટીકાકારોનો મત છે એ સમાન આવતો હોય છે. એટલે એમાં કંઈ પણ નૂતન જાણવા મળે તો એ પણ તમે નોંધીને રાખી શકો, અહીં કહી શકો રહી જતું હોય તો. અને બાકી આટલું એમાં સ્વારસ્ય છે. આનું ચિંતન પાછું ટીકા તમારી પાસે પણ છે. એટલે આ રીતનો ઉપાય લીધો છે કે સરળતાથી જો આખા પેરેગ્રાફનું વાંચન કરીને ભણાવીએ તો બધી ટીકા લઈ ન શકાય, પણ એક એક વર્ગની અંદર એક એક શ્લોક સરળ ટીકાઓ સાથે સમજાય તો પાછું જ્યારે તમે આ ટ્રેકને સાંભળો ને ત્યારે તમને એ મળી જાય કે ભાઈ દરેક ટીકાઓની અંદર આટલું આટલું આ બીજા શ્લોકની અંદર એ મતભેદ આવી રહ્યો છે. તો એને આપણે સમજવું જોઈએ. આશ્રયનું પદગાન કરી આજે અહીંયા જ રાખીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજારે શ્રી વલ્લભ ચરણ કમલા જગત ઉજારે સૃષ્ટિ જીવન શ્રી વલ્લભ श्री गोपीनाथ श्री दुसाई